નમસ્તે, સુપ્રભાત. આ નવા વર્ષના બીજા સત્રમાં એટલે બીજા વાર્તાલાપમાં આપ સૌ હાજર છો ત્યારે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ચોમાસાની ઋતુ છે, આખો જૂન મહિનો વરસાદ પડ્યો નથી અને પછી જે પડ્યો તે 3 દિવસમાં એટલો બધો ધોધમાર પડ્યો કે એક દિવસમાં જ 15 ઇંચ પૂરા થઈ ગયા હતા અને ઘણા બધાને ત્યાં પાણી આવ્યા હશે. તમે રેલ પણ જોવા ગયા હશો. તો આ બધું જે પરિવર્તન હમણાં આવી રહ્યું છે તેનું મુખ્ય કારણ કોણ કહી શકશે? ખ્યાલ છે? હા, ગ્લોબલ વોર્મિંગ. એક્ઝેક્ટલી. અને એના લીધે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના લીધે આપણે આ બધા અનુભવ કરી રહ્યા છીએ. ખૂબ ગરમી, ખૂબ ઠંડી, દેશના અને વિદેશના અનેક વિસ્તારોમાં ખૂબ અલગ અલગ વાતાવરણ આપણે અત્યારે ફેસ કરી રહ્યા છીએ. યુરોપમાં જ્યાં બરફ પડતું હોય છે ત્યાં અત્યારે અચાનક ખૂબ ગરમી વધી ગઈ છે એવા સમાચાર પણ તમે વર્તમાનપત્રમાં વાંચ્યા હશે. તો આ બધી પરિસ્થિતિમાં છેલ્લા લગભગ 31 વર્ષથી નિરંતર પ્રવૃત્તિ તરીકે એક આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને એનું નામ છે મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપ. તો આજનો વાર્તાલાપ છે તે 255મો વાર્તાલાપ છે અને આજ સુધી લગભગ 900ની ઉપર બાળ વક્તાઓ અહીંયા પોતાના ગમતા પુસ્તક વિશેની વાત કરી ગયા છે. એટલે તમે મોડા પડ્યા છો એમ નથી, પણ જાગ્યા ત્યારથી સવાર. એટલે આજે તમે આવ્યા છો, હવે કાયમ માટે આવતા રહેશો, કેમ કે આ પ્રવૃત્તિ એક વિઝન અને હેતુ સાથે શરૂ કરવામાં આવી હતી. એની પાછળનું મુખ્ય કારણ છે કે તમે લોકો ખૂબ વાંચો બાળપણથી અને વાંચવાના જે અનેક ફાયદા છે, તમારું શબ્દ ભંડોળ વધી શકે છે, જનરલ નોલેજ વધે છે, તમારામાં આત્મવિશ્વાસ વધશે, એકેડેમિક્સમાં તમારા સારા માર્ક્સ આવશે, કેમ કે શબ્દ ભંડોળ અને વાંચવાની અસર તમારા પર એટલી ઊંડાણમાં જાય છે કે જેના લીધે તમારા નિબંધ સારા થઈ શકે, તમે પ્રશ્નોત્તરીમાં સરસ રીતે લખી શકો અને સારા માર્ક્સ પણ આવી શકશે. એટલે આ તો એક ટૂંકા ગાળાનો ગોલ છે, પણ એના જે મોટા થઈને પણ ફાયદા છે, કેમ કે અનેક મહાન વ્યક્તિઓ જ્યારે એમના ભૂતકાળમાં ઝાંકીને જોએ છે ત્યારે ખબર પડે છે કે એમના મૂળમાં વાંચન મહત્ત્વનું હતું. બાળપણથી એ લોકો ખૂબ વાંચતા હતા. એટલે જ કહેવાય છે કે લીડર્સ આર ઓલવેઝ ગુડ રીડર્સ. અને જે રીડર્સ સારા હોય છે એ લીડર્સ પણ બની શકે છે. એટલે તમારામાંથી જો કોઈને નેતૃત્વ કરવાનો ગુણ કેળવવો હોય તો વાંચવું એટલું જ મહત્ત્વનું છે. આજે આપણી સમક્ષ આ 4 બાળ વક્તાઓ એમની સરસ એવી મજાની 4 બુક્સ લઈને આવ્યા છે. અહીંયા એક વક્તા લગભગ 10થી 15 મિનિટ પોતાના ગમતા પુસ્તક વિશેની વાત કરે છે, જેથી એને જે વાંચ્યું છે બુકમાં, એને જે સમજાયું છે એ સમરાઇઝ કરીને તમારી સમક્ષ એ પુસ્તક પ્રસ્તુત કરે છે અને 1 કલાકમાં તમને 4 પુસ્તકો જાણવા મળે છે. જાણવાનું એટલે લગભગ વાંચ્યા બરાબરનું હોય છે. એટલે 1 કલાકમાં તમે 4 પુસ્તકો વાંચ્યા બરાબરની માહિતી તમને અહીંયાથી મળતી હોય છે. તો એ પુસ્તકો સાંભળ્યા પછી તમને એમ થાય કે અરે બહુ મજાનું પુસ્તક છે ને, હવે મારે પણ વાંચવું જોઈએ. તો આપણી લાઇબ્રેરીમાં એ પુસ્તકો અવેલેબલ હોય જ છે. બીજી વાત કે અહીંયા કોઈ મેમ્બરશિપ ફી નથી. તમે તમારું ફક્ત આઈ કાર્ડ બતાવો, ક્યાં તો કોઈ પણ રહેઠાણનો પુરાવો આપો તો તમે અહીંયા મેમ્બર બની શકો છો. તમારી પાસેથી 1 પણ રૂપિયો લેવામાં નથી આવતો. અને બાળ વિભાગમાં કેટલા પુસ્તકો છે ખબર છે કોઈને અંદાજો? આ બાજુમાં છે તે બાળ વિભાગ છે. હું આવી ત્યારે ઘણા બધા બાળકો ત્યાં ઊભા હતા. ત્યાં 25,000 પુસ્તકો છે ફક્ત બાળકો માટેના, અને સમગ્ર લાઇબ્રેરીમાં 1,40,000 જેટલા પુસ્તકો છે. વાંચવા છે? હા, વાંચવા છે ને? તો કંઈક તમારે ગોલ નક્કી કરવો પડશે કે હું અઠવાડિયામાં 1 પુસ્તક વાંચીશ, મહિનામાં 1 પુસ્તક વાંચીશ, વર્ષમાં 15 પુસ્તકો વાંચીશ. ઘણા બધા લીડર્સ એવા છે, બિલ ગેટ્સ નામ તમે સાંભળ્યું હશે કે તે સ્પેશિયલ વેકેશન લે છે વાંચવા માટેનું. 8 થી 10 દિવસ માટે એ દુનિયાથી એકદમ અલગ થઈ જાય, પુસ્તકો લઈ જાય સાથે અને પુસ્તકો વાંચીને પાછા આવે ત્યારે એકદમ રિચાર્જ થઈને નવા વિચારો સાથે
સમાજમાં અને નવું કાર્ય કરવા માટે એ લોકો તૈયાર હોય છે. તો વાંચવાના અનેક ફાયદા છે અને એટલા માટે આપણે અહીંયા આ મને ગમતું પુસ્તક વાર્તાલાપનું આયોજન કરીએ છીએ. બીજું કે આ કોઈ કોમ્પિટિશન નથી કે કોણ સારું બોલ્યું, કોને બરાબર ન આવડ્યું, આવું કોઈ જ અહીંયા આપણે સ્પર્ધા લેતા નથી. આ લોકો આવીને અહીંયાથી જે પણ વાત રજૂ કરે છે તે એમને જે સમજાયું છે તે તમારા સુધી પહોંચાડવા માટે, અને તમારામાંના જ આ લોકો છે એ જ અહીંયા વક્તા બનીને તમારી સમક્ષ રજૂઆત કરવાના છે. એટલે આમાંથી પ્રેરણા લઈને બીજી વખત જો કોઈને ઈચ્છા થાય કે મારે પણ વાર્તાલાપ આપવો છે તો તમે ચોક્કસ નામ નોંધાવી શકો છો. બીજી વાત કે આ વાર્તાલાપ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળશો. તમારા મનમાં કંઈક પ્રશ્ન આવે, તમને એમ થાય કે આ પુસ્તકમાં જે કહેવામાં આવ્યું છે તે મને સમજાયું નહીં, કે આ તો તમારી પાસે પૂરક માહિતી હોય તો તમે પ્રશ્ન પણ કરી શકશો. તમારા આ વક્તાઓ તો એમની રીતે જવાબ આપવાની કોશિશ કરશે જ, પણ કદાચ વધારેની માહિતી તમારી પાસે હોય તો તમે એ પણ શેર કરી શકો છો. અને એના અંતે એમાંથી શ્રેષ્ઠ પ્રશ્ન અને પૂરક માહિતી માટે અહીંયાથી વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે. અને અત્યારે જ અમે 28મી તારીખે બાલ અને યુવા વક્તાઓનો સત્કાર સમારોહનું આયોજન કર્યું હતું. વર્ષના અંતે અહીંયાથી જેટલા વક્તાઓ બોલી જાય છે, બાળ અને યુવા વક્તાઓ, તો એ લોકોનું સન્માન કરવામાં આવે છે. તો છે કે નહીં મસ્ત વાત, મોટી વાત છે ને? આટલા નાના નાના ટીનકાઓ હોય ને એમનું આમ સન્માન થતું હોય કે આ પુસ્તક પર વાર્તાલાપ આપ્યો, પહેલાં પુસ્તક પર વાર્તાલાપ આપ્યો, તો કેટલું સરસ લાગે. તો આ લોકોની જગ્યા તમે પણ ભવિષ્યમાં આવી શકો છો. તો આજનો વાર્તાલાપ આપણે શરૂ કરીએ. 4 પુસ્તકો છે, 2 જણાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પણ છે. તમે જોઈ શકો છો કે તમારા જેટલા જ નાના નાના બાળકો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી પણ રજૂઆત કરી શકે છે અને એના માટે એ લોકો કેવી તૈયારી પણ કરતા હોય છે. તો આજના કાર્યક્રમનું સંચાલન પલ કરશે અને ત્યાર પછી એક વક્તાઓ આવીને પોતાના ગમતા પુસ્તક વિશેની વાતો કરશે. તૈયાર રહેજો, ધ્યાનથી સાંભળશો, પ્રશ્ન કરશો અને તમને ખ્યાલ હોય તો પૂરક માહિતી પણ તમે આપી શકશો. પર અહીં ઉપસ્થિત શિક્ષકો, માધવી મેમ અને બધા વાલા બાળ મિત્રો, વાલીઓ અને તમામ લાઇબ્રેરીના સ્ટાફને હું નમસ્કાર કરું છું. આપણો આજનો આ કાર્યક્રમ મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપનો છે. આજે આપણા સૌની વચ્ચે 4 વક્તાઓ ઉપસ્થિત છે જે તેમને પોતાને મનગમતું જે પુસ્તક છે જેને તેમણે ખૂબ જ રસપૂર્વક વાંચ્યું છે તેમાં તેમને શું જાણવા મળ્યું, શું ગમ્યું તે વિશેની આપણે માહિતી લઈશું. તો વધુ સમય ન લેતા હું આજના પહેલા વક્તાને અહીંયા ઉપસ્થિત કરવા વિનંતી કરું છું. આજના આપણા પહેલા વક્તા છે અદિતિ જતીન કુમાર ગોહિલ, જેઓ મદ્રેસા હાઈસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. ખબર છે, અદિતિને વાંચનનો એટલો શોખ છે કે તેની શાળામાં જુનિયર કેજીથી તે 8મા ધોરણ સુધી દર વખતે પ્રથમ અંકે આવે છે અને તે એબી સ્કૂલ જીકે ક્વિઝમાં 3rd આવી હતી અને સ્કૂલના સાયન્સ એક્ઝિબિશનમાં 1st આવી હતી. સો અદિતિ. અહીં ઉપસ્થિત સર્વ શ્રોતાગણ તેમજ મારા વહાલા બાળ મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. તો તમે મારું ઇન્ટ્રોડક્શન તો લઈ લીધું પલ પાસે અને તે ખૂબ જ સરસ આપ્યું. તો હવે મારે મારી પુસ્તક વિશે કંઈક કહેવાનું છે. તો આજે હું એક અદ્ભુત પુસ્તક વિશે કંઈક કહેવા માગું છું, જેનું નામ છે શ્રી કૃષ્ણની પાઠશાળા. શ્રી કૃષ્ણની પાઠશાળા એ કૃષ્ણના જીવન અને ભગવદ્ ગીતા પર આધારિત છે. હવે શ્રી કૃષ્ણના જીવન તમને સાંભળીને એવું લાગ્યું હશે કે એમાં કંઈક બાળ લીલાઓ આપી હશે કે જેમ કંઈક આપી હશે વાર્તાઓ જે આપણને પહેલાંથી જ ખબર છે, અને ભગવદ્ ગીતા સાંભળીને તમને થયું હશે કે કંઈક શ્લોક આપ્યા હશે કે કંઈ અધ્યાય એના ઉપરથી આપ્યું હશે. પણ એવું બધું નથી કે જેનાથી તમને કંટાળો આવે. આ તો ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ બુક છે. તો
આમાં શ્રી કૃષ્ણ પર જે ચર્ચા કરવામાં આવી છે તેમાં કર્મના સિદ્ધાંત ઉપર વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યારે આપણે શ્રી કૃષ્ણ વિશે જાણીએ તો આપણને ઘણા બધા પ્રશ્નો થાય, જેવા કે કર્મ એટલે શું, ધર્મ એટલે શું, આપણું મન કેવું હોવું જોઈએ, જ્ઞાન એટલે શું, જીવનમાં સંઘર્ષ કેમ આવે છે, જીવનનો આદર્શ એટલે શું, આપણે કલ્યાણ કેવી રીતે કરી શકીએ, નેતૃત્વ એટલે શું. તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને આ પુસ્તકમાં પાઠ સ્વરૂપે મળી આવે છે. આપણે જ્યારે આ પુસ્તકની અનુક્રમણિકા પર નજર કરીએ છીએ ત્યારે તે આપણને જીવન જીવવાના મુખ્ય 8 પાઠ તરફ દોરી જાય છે. હવે જ હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે માનવ જીવનને જ્ઞાનની જરૂર કેમ છે? કારણ કે માનવ જીવન એ માત્ર શરીર નથી, પણ તે વિચારો અને ભાવોનું એક સુંદર મિશ્રણ છે. આપણે આપણા વિચારોને સમૃદ્ધ કરવા અને ભાવોને પવિત્ર કરવા માટે સતત શીખતા રહેવું જોઈએ. હવે મેં તમને કીધું પાઠશાળા, શ્રી કૃષ્ણની પાઠશાળા. તો શ્રી કૃષ્ણની પાઠશાળા, એમ પાઠશાળા સાંભળીને તમને આંખની સમક્ષ શું આવે? આપણે યાદ શું આવે તમને પાઠશાળા સાંભળીને? તો કે બ્લેકબોર્ડ, ચોપડીઓ, વર્ગખંડ, નિયમો કે પુસ્તકો, બરાબર? પણ શ્રી કૃષ્ણની પાઠશાળા આવી નહોતી. તેમની પાઠશાળા તો કુરુક્ષેત્રનું આખું યુદ્ધ મેદાન હતું અને તેમનું પુસ્તક તો સમગ્ર સંસાર હતો. તો આમાં ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે કે આના લેખક ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે જો કૃષ્ણને આપણે ગુરુ તરીકે કે શિક્ષક તરીકે સ્વીકારી લઈએ તો જીવનમાં આવતા દરેક સંઘર્ષ એ મુશ્કેલી લાગતા નથી, પરંતુ એક નવો પાઠ લાગે છે કે એમાંથી આપણને કંઈ ને કંઈ નવું શીખવા મળે. માનવ ઇતિહાસમાં કૃષ્ણ જેવા પૂર્ણ પુરુષોત્તમ અને સર્વશ્રેષ્ઠ શિક્ષક બીજા કોઈ નથી, એવું એમાં લેખક એમ કહેવા માગે છે કે તેઓ યુવાનોને પ્રેમથી જીવતા શીખવાડે છે, સંસારીઓને તેમની ફરજો નિભાવતા શીખવાડે છે અને અર્જુન જેવા યોદ્ધાને કુરુક્ષેત્રમાં સાચી વ્યૂહરચના અને સ્થિરતા જાળવતા શીખવાડે છે. આ પુસ્તકમાં આપણે યાદ અપાવે છે કે શિક્ષણ એ માત્ર શાળા કે કોલેજની ડિગ્રી મેળવવા પૂરતું નથી, પરંતુ મનુષ્ય આખું જીવન વિદ્યાર્થી બનીને રહેવું જોઈએ, તો જ તેનો આંતરિક વિકાસ શક્ય છે. હવે આજના આધુનિક યુગમાં આ પુસ્તક આટલું પ્રાસંગિક શા માટે છે? કારણ એ છે કે માણસને આજે ટેન્શન, એન્ઝાયટી, અનિર્ણાયકતા, ડિપ્રેશન વગેરે જેવાથી માણસ એમ ઘેરાયેલો છે. તો આ પુસ્તકમાં ખૂબ જ આધુનિક સંદર્ભમાં રજૂ કરતાં લખાયું છે કે જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં હિંમત હારી જાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે કે મૂંઝાઈ જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેને નિષ્કામ કર્મનો પાઠ ભણાવે છે. હવે નિષ્કામ કર્મ એટલે શું? તો કે નિષ્કામ કર્મ એટલે પરિણામની ચિંતા છોડીને આજની ક્ષણમાં તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. આ પુસ્તક આપણને મેનેજમેન્ટ, લીડરશિપ અને યોગ્ય સમયે સાચા નિર્ણય લેવાની કળા શીખવે છે. પછી ભલે તમે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી હો કે કોઈ નવો બિઝનેસ શરૂ કરતા યુવાન હો કે કામ કરતા કર્મચારી હો, આ પુસ્તક, આ પાઠશાળા આપણને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં સામે લડવા માટેનું માનસિક કવચ પૂરું પાડે છે. આજે જ્યારે આપણે આસપાસ જોઈએ છીએ કે લોકો પાસે પૈસા છે, બંગલા છે, સુખ સુવિધાઓ છે, પરંતુ મનની શાંતિ નથી. તેઓ નાની નાની વાતમાં ક્રોધિત થઈ રહ્યા છે અથવા તો ઈર્ષા અથવા અસલામતીના ભાવથી પીડાય છે. પણ આ પુસ્તકમાં ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે કે જીવનને સંતુલિત રાખવા માટે માત્ર બુદ્ધિશાળી હોવું પૂરતું નથી, પરંતુ હૃદયમાં પવિત્ર ભાવ હોવો પણ એટલો જ જરૂરી છે. શ્રી કૃષ્ણ આપણને નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિનો માર્ગ બતાવે છે કે ભક્તિ કરવી એ માત્ર મંદિરમાં જઈને દીવો કરવો કે પગે લાગવા પૂરતું નથી, પરંતુ આપણે એમના જીવન પરથી કોઈ પણ સારી બાબત કે કોઈ પણ વસ્તુ આપણે આપણી જીવનમાં ઉતારવી જોઈએ. એ મહત્ત્વનું છે કે આપણે સાંભળીએ કે શ્રી કૃષ્ણ આટલી બધી લીલાઓ કરી, આ બધું સારું કામ કર્યું, પણ તે આપણે કહીએ કે હા બહુ સરસ કર્યું, ભગવાન છે સારું કરે, પણ તે આપણે 1% પણ કરવાની કોશિશ નહીં કરી શકીએ, ટ્રાય નહીં કરી શકીએ. તો આપણે પ્રયત્ન કરવો જોઈએ કે હું પણ કંઈક એમના જેવું નહીં પણ એમના જેટલું 1% તો કંઈક તો કરી શકું ને. એ રીતે આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે કે આપણે દરેક જીવમાં પરમાત્માના દર્શન કરવા જોઈએ અને બધા પ્રત્યે કરુણા રાખવી જોઈએ. જીવનમાં ઉતાર ચઢાવ, જય પરાજય, સુખ દુઃખ તો આવે, પણ એમાં માનસિક સ્થિરતા કઈ રીતે જાળવવી તે આ પુસ્તકમાં ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. જ્યારે તમારે કોઈ પ્રશંસા કરે ત્યારે અહંકાર ન થવું જોઈએ, અને જ્યારે કોઈ તમારું અપમાન કરે ત્યારે હૃદય તૂટવું પણ ન જોઈએ.
આ જ આ પાઠશાળાનું સાચું સર્ટિફિકેટ છે. હવે તમને થશે કે આ જ પુસ્તક કેમ વાંચવું? કૃષ્ણ વિશે તો ઘણા બધા પુસ્તકો છે, સાહિત્યો છે, આમાં એવું તો શું ખાસ છે કે આપણે આ જ પુસ્તક વાંચવું જોઈએ? તો કે એનો જવાબ છે કે આ પુસ્તકમાં એકદમ સરળ અને અત્યંત સીધી અને હૃદયને સ્પર્શી જાય તેવી લેખન શૈલીમાં લખાયેલું છે કે જેથી વાંચકને મૂંઝવણમાં ન મુકાય કે શબ્દો કે આમાં કોઈ પણ ભારેખમ શબ્દો કે પછી સંસ્કૃત શબ્દોનો ઉપયોગ નથી કર્યો, કે લેખકે આમાં એકદમ સાચા મિત્ર અને માર્ગદર્શકની જેમ ગુડ ફિલોસોફીને સરળ ભાષામાં સમજાવી દીધી છે. આપણને છે ને ઘણીવાર બધા સાહિત્યોને બધું વાંચવાનું મન થાય કે મારે આ વાંચવું છે, મારે આ વાંચવું છે, પણ એમાં અમુક સંસ્કૃતના શબ્દો હોય કે જે આપણને સમજમાં ન આવે, એટલે આપણને ત્યારથી તેમ જોઈને આપણને જરાક એમ કંટાળો ટાઈપ થાય. આપણે કહી ન શકીએ કે કંટાળો થાય છે, પણ થાય જરાક એવું થાય કે આવું કઈ રીતે વાંચવું, આ તો મને વાંચતા પણ નહીં આવડે, આનો મારથી કંઈ ભૂલથી બીજું બોલાઈ ગયું તો એ રીતે. પણ આમાં એવું નથી, આમાં એકદમ સરળ ભાષા વાપરીને એકદમ બધું જ સમજાવી દીધું છે. તો હવે એમ તો મને આખું પુસ્તક જ ગમે છે, પણ આમાંથી અમુક પાઠ છે જે તો મને બહુ જ ગમે છે. એમ તો આમાં 8 પાઠ છે. પહેલો પાઠ છે કર્મનો પાઠ, બીજો ધર્મનો, ત્રીજો મનની શક્તિનો, ચોથો જ્ઞાનનો, પાંચમો જીવનના સંઘર્ષનો પાઠ, છઠ્ઠો આદર્શનો પાઠ, સાતમો કલ્યાણનો પાઠ અને આઠમો નેતૃત્વનો પાઠ. પણ આમાંથી અમુક પાઠ છે જે મને ખૂબ જ પ્રિય છે. આખી પુસ્તક જ મને ગમે છે, પણ એમાંથી અમારા મોસ્ટ ફેવરેટ છે, તો એના વિશે હું કહીશ. તો પહેલો પાઠ છે કર્મનો પાઠ. એ મારો સૌથી પ્રિય પાઠ છે કે તેમાં શ્રી કૃષ્ણની પાઠશાળાનો સર્વપ્રથમ અને પાયાનો સિદ્ધાંત છે કર્મ. અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં હિંમત હારી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ તેને કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન નો મહામંત્ર આપે છે. કર્મનો પાઠ આપણને શીખવાડે છે કે આપણે પરિણામની ચિંતા કર્યા વિના આપણી ફરજો પૂરી નિષ્ઠાથી બજાવવી જોઈએ. નિષ્કામ કર્મ જ મનુષ્યને બંધનોમાંથી મુક્ત કરે છે. કર્મના મુખ્ય 3 તબક્કા છે: કામ, કાર્ય અને કર્મ. કારણે આપણા વર્કને 3 તબક્કામાં વિભાજિત કરે છે. જેવું કારણ એવું કામ, કાર્ય અને કર્મ. શરીરથી થાય એ કામ, મનથી થાય એ કાર્ય અને આત્માથી થાય એ કર્મ. હવે આમાંનો એક ત્રીજો પાઠ છે, પણ મને આ ખૂબ જ ગમે છે, મનની શક્તિનો પાઠ. આ પાઠમાં માનવ મનની ક્ષમતા અને તેની અસીમ શક્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે મન જ મનુષ્યનો સાચો મિત્ર છે અને મન જ મનુષ્યનો સૌથી મોટો શત્રુ પણ છે. વ્યક્તિ પોતાના મન પર કાબૂ મેળવી લે તો તે સંસારમાં કોઈ પણ પડકારને જીતી શકે છે. મનની શક્તિને સકારાત્મક અને એકાગ્ર બનાવવી એ જ સફળતાની ચાવી છે. નિસ્વાર્થ મન જ શક્તિમાન છે. જે મનમાં સ્વાર્થ અને હુંપણું છે તે નાશવંત છે. જ્યારે કોઈ તમારી પ્રશંસા કરે ત્યારે અહંકાર ન થવું જોઈએ અને અપમાન કરે ત્યારે હૃદય તૂટવું ન જોઈએ. એ જ મનની શક્તિ છે. આ પુસ્તકની એક વાત મને ખૂબ ગમી કે આ પુસ્તકમાં દરેક 12 પાઠ છે, નહીં 8 પાઠ છે, અને દરેક પાઠમાં 12 નાની નાની સ્ટોરીઝ આપી છે. આ સ્ટોરીઝ પૂરી થાય, બરાબર, 12 પાઠ એમાં આપ્યા છે સ્ટોરીઝ, તે પૂરી થાય પછી વિચારોની ભેટ, એક્ઝામ ટાઈમમાં થોડાક પ્રશ્નો અને શ્રી કૃષ્ણ કહેલા સૂત્રોની ભેટ આપી છે જે મને ખૂબ જ ગમી, કે જે જીવનમાં ખૂબ જ ઉપયોગી આવે તેવા સૂત્રો આપ્યા છે. આમાં 112 પૃષ્ઠો છે અને આ સ્ટોરીઝ આપણે વાંચીએ પછી લાસ્ટમાં એક આટલો પ્રસાદ પણ આપ્યો છે. હવે પ્રસાદ સાંભળીને બધાને મંદિરનો પ્રસાદ યાદ આવ્યો હશે કે જે આપણે ધરાવીએ કે લઈએ, જે ખૂબ જ મીઠો પણ લાગે. આ પણ એવું જ છે. આમાં આપણે સ્ટોરીઝ વાંચીએ પછી આપણને એકદમ મીઠી જ લાગે છે આપણને, કારણ કે આમાં આપણને સ્ટોરીઝનું ભાવાર્થ એ ટાઈપનું આપ્યું હોય છે. પછી હવે જ્યારે આપણી સમક્ષ આપણું જીવન છે તે એક વહેતી નદી જેવું છે. સમય પણ એવો જ છે, તે કોઈની વાટ જોતો નથી કે પછી કોઈના માટે ઊભો રહેતો નથી કે વહ્યા જ કરે છે. તો આપણી સામે જ્યારે આપણી સમક્ષ કુરુક્ષેત્ર જેવા ધર્મ સંકટો આવશે જેમાં આપણને ખબર ન પડે કે હવે શું કરવું, તેમાં સમયે આપણને ચારે બાજુ અંધકાર દેખાય છે અને આપણને જરૂર પડે છે એક સાચા માર્ગદર્શક અને પથદર્શકની. તો તે જ કામ આ પુસ્તક કરે છે. અમુક વાર આપણને થોડાક પ્રશ્નો થાય કે આપણે કોઈને કહી નહીં શકતા હોઈએ કે
થાય આપણને કે પરીક્ષા આવે છે તો મને બીક લાગે છે, પણ આપણે કોઈને કહી નહીં શકીએ કે આપણે ઘરે મમ્મીને કે કોઈને કહેવા જાય કે મમ્મી કાલે પરીક્ષા છે, મારે વાંચવાનું રહી ગયું છે, તો મમ્મી તો આપણને ઉલટાનું કહે કે કેમ વાંચ્યો નહીં, આટલો તો ટાઈમ મળ્યો હતો. એ રીતે તો એ ટાઈમે આપણને જરૂર પડે સાચા પથદર્શક કે માર્ગદર્શકની. તો એ કામ આ પુસ્તક કરે છે. તો આ પુસ્તક એવું પુસ્તક નથી કે આપણે એકવાર વાંચીને કબાટમાં મૂકી દઈએ, પણ આમાંનું બધી વસ્તુ આપણે જીવનમાં ઉતારવી પણ એટલી જ જરૂરી છે. આ પુસ્તક આપણને આપણો દૃષ્ટિકોણ બદલવા, આપણી ટેવો સુધારવા અને આખરે આપણું ભાગ્ય બદલવા પ્રેરિત કરે છે. હવે હું તમને વિનંતી કરું છું કે આ પુસ્તક જીવનમાં એકવાર જરૂર વાંચો. આ પુસ્તક અહીં લાઇબ્રેરીમાં અવેલેબલ છે, તો તમે અહીંયાથી વાંચી શકો છો. તો જીવનમાં જરૂર આ એક વખત વાંચો. અને હું હવે મારા વક્તવ્યને વિરામ આપું છું. અને આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ખૂબ સરસ અદિતિ. તમારા શબ્દોએ અહીંયા બધાને જ એક પાઠશાળા જે પણ શ્રી કૃષ્ણની છે તે વિશેની માહિતી આપી છે. સો આજના આપણા બીજા વક્તાને હું અહીંયા આવવા આમંત્રણ આપું છું. આજના આપણા બીજા વક્તા છે રામતીર્થ દિલીપ ગુપ્તા, જેઓ બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ નવસારીમાં 11મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેમની પુસ્તકનું નામ છે તમે જ તમારું અજવાળું, જેને સુધા મૂર્તિએ લખી છે. તેમણે મોટા થઈને શિક્ષક તરીકેની સેવા આપી છે. સોરામ અત્રે ઉપસ્થિત મહાનુભાવ, સયાજી વૈભવ લાઇબ્રેરીના સભ્યશ્રીઓ તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થી મિત્રો, સૌને મારા નમસ્કાર. હું રામતીરથ ગુપ્તા બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 11માં અભ્યાસ કરું છું. સૌપ્રથમ તો હું સયાજી વૈભવ લાઇબ્રેરીનું આભાર વ્યક્ત કરવા માગું છું કે જેઓએ મને મારા મનગમતા પુસ્તક પર વાર્તાલાપ કરવાની તક આપી છે. તો મારા પુસ્તકનું નામ છે તમે જ તમારું અજવાળું. તેના લેખક છે સુધા મૂર્તિ. સુધા મૂર્તિનો જન્મ ઉત્તર કર્ણાટકના શિવાંગન 1950માં થયો છે. સુધા મૂર્તિએ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરીને તેમના સમયમાં મહિલા એન્જિનિયર તરીકે એક નવી ઓળખ બનાવી. સુધા મૂર્તિએ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય વિકાસ અને ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક સેવાઓ સાથે તેઓ જોડાયેલા રહ્યા છે. તેમની આ સમાજ સેવિકા અને સાહિત્ય ક્ષેત્રના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા પુરસ્કારો મળ્યા છે. સુધા મૂર્તિ એ NR નારાયણ મૂર્તિના પત્ની છે. મહેનત, સાદગી, દયાભાવ અને સેવા જેવા પ્રેરણાદાયક વ્યક્તિત્વ એટલે સુધા મૂર્તિ. આ પુસ્તકમાં કુલ 27 પ્રકરણો છે. તેમાંથી કેટલાક પ્રકરણો મારા મનગમતા છે. તેમાંથી કેટલાક પ્રસંગો હું તમારા સમક્ષ રજૂ કરવા માગું છું. મોતી ભાંગ્યું વિંધતા મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાગ્યો ખેલતા નહીં સાંધું નહીં રેણ. આ મુક્તક જેની જીભમાં ઝેર તેની દુનિયાથી વેર તેમાંથી લેવામાં આવ્યું છે. તો હવે આપણે આ પ્રસંગ પર વધુ ચર્ચા કરીએ તો કે જેની જીભમાં ઝેર તેની દુનિયાથી વેર. આજકાલના યુવાન યુવતીઓ વધુ પડતા આત્મવિશ્વાસી થઈ ગયા છે તેવું કહેવાની એક ફેશન થઈ ગઈ છે. તેમાંય તો છોકરીઓ થોડી ઘણી પણ સ્માર્ટ હોય તો છકેલીમાં ખપી જાય, એટલે કે ચાપડી કે દોડાઈ ગણાય છે. તેવી જ રીતે સારી છોકરીઓની વ્યાખ્યાઓમાં બંધબેસતી છોકરીઓ જેવી કે વિનય, વિવેક, સામા જવાબ ન હતી, ટૂંકમાં શાંત, ગાય દોરે ત્યાં જાય તેવી જ છોકરીઓ જો આ ઢાંચામાં ન ઢળે, કાં તો તેના ઉછેરનો વાંક ગણાય, કાં તો સોશિયલ મીડિયા, ટીવી, ફિલ્મોની અસરો પ્રતાપ થાય. હવે છોકરીઓ છોકરાઓ જેટલો જ અભ્યાસ કરે છે, સરખી શાળા કોલેજોમાં જાય છે, પોતાનો વિચાર વ્યક્ત કરવાની તેઓને નાનપણથી તક મળેલી હોય છે, તો જ તેમના વ્યક્તિત્વનું ઘડતર થાય છે. તે તમારી કાહ્યાગીરી દીકરી ન રહેતા પોતાના અણગમાને વ્યક્ત કરી શકે તેવી સ્વતંત્ર વ્યક્તિ તરીકે ખીલી ઉઠે છે. વળી ભારતીય સ્ત્રી ઉદ્યોગ, ધંધા, પ્રોફેશનલ ક્ષેત્રે ગમે તેટલી આગળ વધી જાય, પરંતુ પોતાના પરિવારો, કુટુંબોની સંપૂર્ણ જવાબદારી તેને સુપૂર્વે નિભાવવી જ પડે છે. આ કેવડી મોટી જવાબદારી છે તે પુરુષો કદાચ જ સમજી નહીં શકે. પ્રોફેશનલ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરવામાં આ નવી પેઢીનો ફાળો કંઈ નાનો નથી. તેવી જ રીતે લેખિકાનો એક પ્રસંગ છે. એકાદ દાયકા પહેલાં હું
પ્રોફેસર ક્ષેત્રેની કાર્યરીતિ હતી. તેઓ કેટલાક વિદ્યાર્થીઓને સિદ્ધાંતો આપ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓને સફળ કર્યા છે. તેવી જ રીતે તેમના બે વિદ્યાર્થીઓ હરીશ અને ક્રીના સ્કૂલકાળથી સાથે ભણેલા, સરખી શાળા કોલેજોમાં ભણતા. ધીમે ધીમે પોતાના કુટુંબોની સંમતિથી તેઓ લગ્ન પ્રસંગ કર્યા. લગ્ન પ્રસંગના શરૂઆતના જ વર્ષોમાં એક દિવસ હરીશ મારા સેન્ટરે આવ્યો. તે બહુ વ્યથિત જણાતો હતો. હું તો તેને કોલેજ કાળથી જોડકું એટલે તેની સાથે મેં અલગ મલકની વાતો કરી અને હસી માંડી. મેં કહ્યું, બોલ હરીશ, શું થયું છે? હરીશ કહે, આ જોક્સ, મારું જીવન તો ઝેર જેવું થઈ ગયું છે. મને કાંઈ નવાઈ ન લાગી. એવા કેટલાક નવા યુગલાઓના મેં અનુભવ કર્યા છે. એવા કેટલાક પ્રશ્નો પણ સુલઝાવ્યા છે. હરીશ કહે, જવા દો ને બહેન, મારી તો લાઈફ જ બગડી ગઈ છે. ક્રીનાનો સ્વભાવ મિત્ર તરીકે અલગ હતો, હવે પત્ની તરીકેનો સાવ જુદો છે. મારી તો લાઈફ જ બગડી ગઈ છે. બીજો કંઈ વાંધો તો નથી, પરંતુ તેનો પિત્તો જાય તો મારી 7 પેઢીનું બુરું ભલું બોલે છે. મારી દાદી દાદા માતા પિતા સાથે ભળાય છે. તમને તો ખબર જ છે હું નાનપણથી જ કેટલો સેન્સિટિવ છું. તેના શબ્દ મને યાદ રહે છે. તેની સીધી અસર મારા જોબ પર પડે છે અને ઘરમાં ટેન્શન રહે છે. તમને યાદ છે તમે અમને એક મુક્તક કહેતા કે જેની જીભમાં ઝેર તેની દુનિયાથી વહે. મોતી ભાંગ્યું વિંધતા મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વિંધતા મન ભાંગ્યું કવેણ, ઘોડો ભાગ્યો ખેલતા નહીં સાંધું નહીં રેણ. આ મુક્તક હું આજે સમજી ગયો છું. લેખિકા આ મુક્તક વિશે વધુ સમજાતા એક નાની વાર્તા કહે છે. એક રાજા હતો. તેના 2 દીકરા, રાજેન્દ્ર અને મહેન્દ્ર. રાજેન્દ્ર એ બહુ શક્તિવાન અને મહેન્દ્ર એ બહુ બુદ્ધિવાન. પોતાના પિતાના મૃત્યુ પછી 2 ભાઈઓએ પોતાના રાજ્યને 2 ભાગ કર્યા. રાજેન્દ્ર એ પોતાના ભાઈ મહેન્દ્રના રાજ્ય પર યુદ્ધ કરવા નીકળે છે. આ ખબર મહેન્દ્રને ખબર પડતા મહેન્દ્ર પોતાના રાજ્યને એવી રીતે શણગાવે છે કે ભાઈ મારા ઘરે યુદ્ધ કરવા નહીં પરંતુ એક મહેમાન તરીકે પ્રવેશ કરે છે. આ દ્રશ્ય રાજેન્દ્ર જોતા પોતાનો વિચાર બદલે છે અને પોતાના ભાઈના ઘરે પ્રવેશ કરે છે. હરીશ આ વાર્તા સમજી તો ગયો હતો, પરંતુ તે લેખિકાને કહે છે કે મારી સમસ્યા કંઈ ભાઈઓવાળી નથી. લેખિકા તેને સમજાતા કહે છે કે હરીશ, તું આ પરિસ્થિતિમાં પોતાને મૂકીને જો. હરીશ ખરેખર આ વાર્તાનો અર્થ સમજી ગયો હતો. લેખિકા અંતિમ સદમાં કહે છે કે તું ક્રીનાને પોતાની દાદી બહેન સાથે ન સરખાવ, તેને તેના પોતાના નવા વિચારો સાથે સરખાવ અને પોતાનો સંબંધ સુધાર. હરીશ બધું જ સમજી ગયો હતો અને તેને મુશ્કેલીનો હલ પણ મળી ગયો હતો. તો જોયું મિત્ર, આપણે બીજાના કડવા વેન સાંભળી આપણે કડવું બનવું જરૂરી નથી. તેવી જ રીતે એક તીરનો ઘાવ ભરાઈ જાય છે પરંતુ એક વાણીનો ઘાવ ભરાતો નથી. તેવી જ રીતે લેખિકાનો બીજો પ્રસંગ છે, હું માનવી માનવ થાવ તો ઘણું. બાળપણથી જ આપણે પંચતંત્રની વાર્તાઓના કારણે આપણા સહુના મનમાં દરેક પ્રાણીની એક ઇમેજ બંધાઈ ગઈ હોય છે. શિયાળ લુચ્ચું, સાપ ઝેરીલું, સિંહ બહાદુર પરંતુ દયાળુ, હરણ ભોળું, સસલું ઝડપી. જીવનમાં આપણે એવા જ વ્યક્તિઓનો સામનો કરીએ જ છીએ. લેખિકા જ્યારે આફ્રિકા ગયા ત્યારે ત્યાંના પ્રાણીઓની અજીબોગરીબ સૃષ્ટિ જોઈ તેઓ દંગ થઈ ગયા. ત્યાં મુસાફરીઓ કરાવવા માટે ગાઈડોની અદ્ભુત સુવિધા હોય છે. ત્યાંના પ્રવાસીઓ આ જંગલમાં કાગળ કે પ્લાસ્ટિક તો ઠીક, પરંતુ એક ફળની છાલ પણ ના નાખી શકે તેવા કડક નિયમો છે. પર્યાવરણની ચોકસાઈપૂર્વક કાળજી લેવામાં આવે છે. તેવી જ રીતે પ્રાણી સંગ્રહાલય નથી પરંતુ એક જંગલ છે તથા ત્યાંના એક નાનકડો અવાજ પણ ન કરી શકાય. ફોટા લો, પ્રકૃતિ નિહાળો, લોજમાં આરામ ફરમાવો, એન્જોય યોર સેલ્ફ. પ્રાણી સાથે ચેડા નાના. સિંહ જંગલનો રાજા ખરો પણ પોતાના સામ્રાજ્યની લક્ષ્મણ રેખાતે પેશાબથી નક્કી કરે. તે પોતાના કુટુંબનો સરકાર, હેડ ઓફ ધ ફેમિલી. તેવી જ રીતે લેખિકા અંતિમ સદમાં કહે છે કે આપણા જીવનમાં પણ પ્રાણીઓમાં પણ લુચ્ચાઈ, ઈર્ષા, સ્વાર્થવૃત્તિ જોવા મળે છે. તેવી જ રીતે આપણાને ભગવાને મનુષ્ય બનાવ્યા છે તે જ એક મોટી પ્રેરણા છે આપણા માટે. તો લેખિકા કહે છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. તેવી જ રીતે લેખિકાનો એક અતિ પ્રિય પ્રસંગ છે, ચુગલખોર. જૂઠું બોલતા મને આવડતું નથી, વળી વર્ષોની હું અનુભવી છું. સાચું બોલવું બહુ સરળ છે, યાદ રાખવું ન પડે શું બોલ્યા હતા. તેવી જ રીતે એક જૂઠાણ છુપાવવા 100 જૂઠાણ બોલવા પડે છે. તેવી જ રીતે આપણે આજથી સાચું બોલીશું અને સાચું બોલતા શીખવીશું. અસ્તુ.
ખૂબ સરસ રામદેવ. તો હવે આપણે આજના ત્રીજા વક્તા દેસાઈ વિભૂતિ ચહેરાભાઈ જેઓ શ્રીમદ રાજચંદ્ર પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે તેને અહીંયા આવવા આમંત્રણ આપીએ છીએ. વિભૂતિનું પુસ્તક છે ધી કેન્ટરવિલ ઘોસ્ટ, જેને ઓસ્કાર વાઇલ્ડે લખ્યું છે. વિભૂતિને વાંચન, નૃત્ય અને સંગીતનો ખૂબ શોખ છે. વાંચનનો શોખ કંઈ એટલો જ વધારે છે કે તે ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકા લેવલ પર પ્રથમ આવી હતી અને વક્તૃત્વ સ્પર્ધા અને એકપાત્રી અભિનયમાં પણ પ્રથમ આવી હતી. સો વિભૂતિ. નમસ્કાર. અહીં ઉપસ્થિત તમામ શ્રોતાગણ અને મારા વહાલા બાળ મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે ખૂબ જ રસપ્રદ, રમૂજી અને ભૂતિયા વાર્તા લઈને આવી છું. આ પુસ્તકની વાર્તા તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. પુસ્તકની રજૂઆત પહેલાં હું પુસ્તક વિશે થોડી માહિતી પૂરી પાડું છું. તો આ પુસ્તકના લેખકનું નામ છે ઓસ્કાર વાઇલ્ડ, જેનો જન્મ ઈસવીસન 1854માં ડબલિનમાં ઓસ્કાર ફિંગલ્સ વિલ્સ વાઇલ્ડ તરીકે જન્મેલા. તેઓ પોતાની પ્રભાવશાળી વાતચીત, તેજ બુદ્ધિ અને ભડકાઉ પોશાક માટે જાણીતા હતા. તેઓ 1900ની સાલમાં માત્ર 46 વર્ષની વયે પેરિસમાં અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ તેઓના સંખ્યાબદ્ધ જીવન ચરિત્ર પ્રકાશિત થયા. તેમની ઘણી બધી નવલકથાઓ અને તેમના ઘણા બધા નાટકો અને એકમાત્ર નવલકથા પરથી પણ ફિલ્મ ઉતરી આવી છે. અને તમને જાણીને આનંદ થશે કે આજે હું જે પુસ્તક વિશે વાર્તાલાપ આપું છું તેના પરથી પણ ફિલ્મ ઉતરી આવી છે. તો મારા પુસ્તકનું નામ છે ધ કેન્ટરવિલ ઘોસ્ટ, જેનો ભાવાનુવાદ વિકી ત્રિવેદીએ કર્યો છે. જ્યારે હાયરમ બી ઓટિસની નિમણૂક એક અમેરિકન મંત્રી તરીકે થઈ ત્યારે તેઓએ અમેરિકા રહેવા આવવાની ફરજ પડી. જ્યારે તેઓ અમેરિકાના કેન્ટરવિલ નામના એક મકાનમાં રહેવા આવ્યા. જ્યારે તેઓએ આ મકાન ખરીદ્યું હતું ત્યારે લોર્ડ કેન્ટરવિલ એટલે કે કેન્ટરવિલ નામના મકાનના હાલના માલિકે તેમને ચોખ્ખી ચેતવણી આપી હતી કે અહીં મારા એક પૂર્વજ સર સાયમન કેન્ટરવિલનું ભૂત અહીં સૌને હેરાન કરે છે. અહીં એવા દ્રશ્યો થાય છે કે જેનાથી ઘણા બધા લોકો પાગલ થઈ ગયા છે. ત્યારે મિસ્ટર ઓટિસે કહ્યું, હું આધુનિક દેશમાંથી આવું છું. હું કેન્ટરવિલા, ફર્નિચર અને ભૂત આ ત્રણેયને ખરીદી લઉં છું. હું ભૂત જેવી કોઈ પણ બાબતોમાં માન્યતા ધરાવતો જ નથી. ત્યારબાદ ઓટિસ પરિવારના સભ્યોમાં તેમના પત્ની મિસિસ ઓટિસ એક યુરોપિયન સંસ્કારોવાળી મહિલા હતા. તેમની એક 15 વર્ષની દીકરી વર્જિનિયા એક વાદળી આંખોવાળી સુંદર અને કોમળ હતી. વર્જિનિયા પછી તેના 2 જોડિયા બાળકો આવ્યા, જેનું નામ સ્ટાર અને સ્ટ્રાઇપ્સ હતું. હવે જ્યારે તેઓ કેન્ટરવિલના મકાનમાં પ્રવેશ્યા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. અને કાળા સિલ્ક કપડામાં કાળા ટોપી સાથે ઘરની સેવિકા મિસિસ ઓમ્નીએ તેમનું સ્વાગત કર્યું. અને જ્યારે તેઓ કેન્ટરવિલની લાઇબ્રેરીમાં પહોંચ્યા ત્યારે તેમણે જમીન પર એક લાલ ડાઘો જોયો. ત્યારે મિસિસ ઓમ્નીએ કહ્યું કે આ લેડી એલિનોર ડી
કંટરવિલનું લોહી છે, જેમનું ખૂન તેમના પતિ સર સાયમન એટલે કે હવેલીના ભૂતે કર્યું છે. આ બધી બકવાસ વાત છે, એમ કહી મિસિસ ઓટિસે તે લોહી ભૂંસી નાખ્યું. તે જ જોરથી વરસાદ પડવા લાગ્યો. તોફાન આવ્યું. આ દરમિયાન તો મિસિસ ઓમની બેભાન જ થઈ ગયા. સવાર થતાં વાતાવરણ શાંત થયું. હવે બીજી રાતે સર સાયમન એટલે કે હવેલીનું ભૂત પોતાના ભયાનક ડ્રેસ, સાંકળો અને કટાઈ ગયેલી સાંકળો અને બીજા બિહામણા અવાજો સાથે મિસ્ટર ઓટિસના કોરિડોરમાં ગયા. અવાજથી મિસ્ટર ઓટિસ જાગી ગયા અને જાગીને દરવાજો ખોલીને કહ્યું, દોસ્ત, તમારી સાંકળોમાંથી ખરેખર ખૂબ જ અવાજ આવે છે. હું આ ઓઇલની શીશી આપું છું, તે લગાવજો, જેનાથી તમારી કટાઈ ગયેલી સાંકળોમાંથી અવાજ નહીં આવે અને અમારી ઊંઘ ડિસ્ટર્બ નહીં થાય. એમ કહી જોરથી દરવાજો બંધ કરી સૂઈ ગયા. સર સાયમનને ખૂબ જ ગુસ્સો આવ્યો કે મિસ્ટર ઓટિસ તેનાથી જરાય બીતા નથી. એ વિચારી તેમણે શીશી જમીન પર જોરથી પછાડી દાદર પર દોડી ગયા. ત્યારે બે નાની આકૃતિઓએ તેમના માથા પર જોરથી ઓશેકું ફેંક્યું. તે બચવાનો કોઈ રસ્તો ન હતો, તેથી તે અદૃશ્ય થઈ એક ગુપ્ત કમરામાં જઈને વિચારવા લાગ્યા કે આટલું ખતરનાક અપમાન તેનું આગળ કોઈએ કર્યું નથી. સાંકળોમાં ઓઇલ લગાવવા શીશી આપવું, માથા પર ઓશેકું ફેંકવું, આટલું ખતરનાક અપમાન. તે પોતાના આગળના પરાક્રમો વાગોળવા લાગે છે. તેણે આગળ એક પેરિસનો પાદરી કેન્ટરવિલની લાઇબ્રેરીમાં મોડી રાત્રે વાંચવા આવતા હતા અને તેણે સર સાયમને એને એકવાર તે મોડી રાતે વાંચવા આવ્યા ત્યારે એમણે સળગાવેલો દીવોને ફૂંક મારીને ઓલવી કાઢ્યો. ત્યારબાદ તે પાદરી ક્યારેય કેન્ટરવિલમાં દેખાયો ન હતો. ત્યારબાદ એક વૃદ્ધ સ્ત્રી કેન્ટરવિલમાં રહેવા આવી હતી. ત્યારે તે વહેલી સવારે ઉઠી ત્યારે તાપણા પાસે એક હાડપિંજર પુસ્તક વાંચતું દેખાયું હતું. ત્યારે તેને મગજમાં એટલો ખતરનાક તાવ આવ્યો કે તે 6 અઠવાડિયા સુધી પથારીમાંથી ઉઠી પણ ન શકી. પેલો ખાનસામો, જેણે પોતાને જાતને કોઠારમાં ગોળી મારી દીધી હતી કારણ કે એણે બારીમાં એક લીલો હાથ બારીને ટકોરા મારતો વારંવાર જોયો હતો. આ રીતે તે પોતાના પરાક્રમોને વાગોળવા લાગે છે અને તેઓએ ઓટિસ પરિવારને 1 અઠવાડિયા સુધી શાંતિથી રહેવા દીધું. પરંતુ જે લાઇબ્રેરીમાં લોહીનો ડાઘ હતો તે ભૂસ્યા બાદ પણ પાછો આવી જતો હતો. ફક્ત લોહીના ડાઘા કરવા સિવાય બીજો કોઈ ફેરફાર ન થયો. એકવાર તો લોહીના લીલા ડાઘ પણ દેખાયા. બીજા રવિવારે જ્યારે સર સાયમન દેખાયા ત્યારે ફર્શ પર એક પથ્થર પડ્યો હતો, જેનાથી સર સાયમનના પગમાં ખૂબ જ વાગ્યું હતું અને પેલા જોડિયા બાળકો તેમને રમકડાની બંદૂકની ગોળીથી બીવડાવતા હતા. ત્યારે સર સાયમને કંટાળીને તેમને બીવડાવવા માટે અટ્ટહાસ્ય કર્યું. તેનાથી આગળ ઘણા બધા લોકો ડરી ગયા હતા. પરંતુ આ વખતે તો મિસિસ ઓટિસ રૂમમાં જઈ ડૉક્ટર ડોબેલની દવા લઈને ભૂતને આપી અને કહ્યું કે આ તમારા અવાજ માટે લાભકારક રહેશે. આમ ભૂત નવી રીતે ઓટિસ પરિવારને બીવડાવતું, પરંતુ ભૂતને જ હાર ખાવી પડતી હતી. એકવાર તો 2 જોડિયા બાળકોએ કાગળ અને પુઠ્ઠાથી નવું ભૂત બનાવીને સર સાયમનને એવા બીવડાવેલા કે 2-4 દિવસ સુધી તો સર સાયમન દેખાયા પણ ન હતા. ત્યારબાદ સર સાયમનને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે નક્કી કર્યું કે આજે રાતે તો હું સૌપ્રથમ મિસ્ટર એન્ડ મિસિસ ઓટિસના રૂમમાં જઈ મિસિસ ઓટિસના માથા પર મારો ઠંડો હાથ મૂકી અને મિસ્ટર ઓટિસને મારા આગળના પરાક્રમો વિશે કહીશ અને બીવડાવીને તેમને અહીંથી જતા રહેવાની ધમકી આપીશ. ત્યારબાદ પેલા 2 તોફાની બાળકોના રૂમમાં જઈ મારું માથું કાપીને બાજુમાં મૂકી મારા માથા વગરનું શરીર બતાવી તેમને બીવડાવીશ. તેમણે વિચાર્યું કે આ મારા માટે ખતરનાક રહેશે, પરંતુ મારે આવું જ કરવું પડશે. રાત થઈ તેઓ બહાર આવ્યા
તેઓ સૌપ્રથમ મિસ્ટર એન્ડ મિસિસ ઓટિસના જ રૂમમાં જઈ રહ્યા હતા, પરંતુ બાળકોના રૂમમાંથી તોફાન કરવાનો ખૂબ જ અવાજ આવતો હતો. રાતના 2 વાગ્યા હતા. તેઓ હજુ સુધી સૂતા ન હતા, તેથી તે સૌપ્રથમ બાળકોના જ રૂમમાં ગયા. તેઓએ તેમને બીવડાવવા માટે જોરથી દરવાજો ખોલ્યો, પરંતુ આ શું? તેમના માથા પર ઠંડા પાણીની ડોલ પડી. બાળકો ખૂબ જ જોરથી હસવા લાગ્યા. બિચારા શરમના મારે ત્યાંથી ભાગી ગયા અને વિચાર્યું કે સારું હતું કે હું માથું લઈને ન ગયો હતો, નહીં તો વધારે ઝંઝટ પડી જાત. એકવાર વર્જિનિયા કેન્ટરવિલની લાઇબ્રેરીમાં ગઈ હતી. ત્યારે તેણે કેન્ટરવિલની એક જૂની ભવિષ્યવાણી વિશે વાંચ્યું કે જ્યારે એક નિર્દોષ બાળક માટે પાપીના હોઠોમાંથી પ્રાર્થના મેળવી શકે, જ્યારે એક વાંજણી બદામનું વૃક્ષ ફળ આપે અને જ્યારે એક બાળક પોતાના આંસુ વહાવી દે, ત્યારે આખું ઘર શાંત થઈ જશે અને કેન્ટરવિલમાં છવાઈ જશે શાંતિ. આ વાંચી તેની નજર એક લાઇબ્રેરીના ગુપ્ત રૂમ પાસે ગઈ. તેણે અંદર જઈને જોયું તો સર સાયમન ઉદાસ થઈને બેઠા હતા. વર્જિનિયાએ તેમને ગુસ્સામાં કહ્યું, તમે ખૂબ જ અસભ્ય, ભયાવહ, અસંસ્કારી અને અપ્રામાણિક છો. તમે લોહીના બેકાર ડાઘ કરવા માટે મારા રંગ ચોર્યા. તમારે તમારું મગજ સુધારવા માટે બહાર ફરવા જવું જોઈએ. ત્યારે સર સાયમને ધીરેથી કહ્યું, હું 300 વર્ષથી અહીં છું અને હું ઊંઘ્યો પણ નથી. ત્યારે વર્જિનિયા ધ્રુજી ઉઠી અને કહ્યું, હું તમારી શું મદદ કરી શકું? ત્યારે સર સાયમને કહ્યું કે તારે મારા માટે રડવું પડશે, કારણ કે મારી પાસે આંસુ જ નથી. તારે મારા માટે પ્રાર્થના કરવી પડશે, કારણ કે મારા પાસે શ્રદ્ધા જ નથી. જો તું હંમેશા સારી અને દયાળુ રહી હોઈશ તો નરકના દૂત મારા ઉપર દયા કરશે. નાના બાળકોની પવિત્રતા સામે નરકની શક્તિઓ જીતી શકતી નથી. આ રીતે સર સાયમને પોતાને માફી મળવાની આશા સાથે તેને આ કહ્યું. ત્યારબાદ વર્જિનિયા તરત જ તૈયાર થઈ ગઈ કે ચાલો હું તમારી સાથે મૃત્યુના બગીચામાં આવું. અહીં બીજી બાજુ વર્જિનિયાની કેન્ટરવિલમાં શોધખોળ શરૂ થઈ ગઈ અને જ્યારે વર્જિનિયા કેન્ટરવિલમાં પાછી આવી ત્યારે તે બધાને કહેવા લાગી કે સર સાયમને માફી મળી ગઈ છે અને તેમણે પોતાનો કિંમતી લાલ માણેક હાર તેને ભેટમાં આપ્યો છે. અને ત્યારબાદ આખું ઘર શાંત થઈ ગયું અને કેન્ટરવિલમાં છવાઈ ગઈ શાંતિ. તો જોયું ને કેટલી સરસ અને ભૂતિયા વાત છે. થોડું હસવું આવે, થોડું ડરામનું અને થોડું ભૂતિયા. તો તમે પણ આ પુસ્તક જરૂરથી વાંચજો. મને તો આ પુસ્તક થોડી અમિતાભ બચ્ચનની ભૂતનાથ પિક્ચર જેવી લાગે છે. થેન્ક યુ. ખૂબ સરસ વિભૂતિ. તમારું આ વક્તવ્ય સાંભળ્યા બાદ એવું લાગે છે કે આજે રાત્રે જો આપણે પાણી પીવા જઈએ અડધી રાતના 12 વાગ્યા હોય ત્યારે, તો આપણને પણ કેન્ટરવિલનું થોડીક અસરો દેખાઈ શકે છે. સો હવે હું આપણા આજના દિવસના છેલ્લા વક્તાને બોલાવું છું. સો આજના ચોથા વક્તા છે શિવાંશ જિગ્નેશ ભગત, જો SGM શિરોયા સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. તમને ખબર છે, શિવાંશ કોમ્પ્યુટર ઓલિમ્પિયાડમાં સ્ટેટમાં ફર્સ્ટ આવ્યો હતો અને તેને વિજ્ઞાનમાં એટલો બધો રસ છે ને તેને મોટા થઈને સાયન્ટિસ્ટ બનવું છે. દરેક બાળકને સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા એકવાર તો થાય જ છે, પરંતુ તેનો અભ્યાસ કઈ રીતે અને ક્યાંથી કરવો તે ખબર હોતી નથી. આ માટે બેંગ્લોરમાં આવેલી ટાટા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં અભ્યાસ કરી સાયન્ટિસ્ટ બની શકાય છે. ને તેના સ્થાપક આપણા નવસારીના જમશેદજી ટાટા જ હતા. તો એ વાત આપણા નવસારીવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. શિવાંશનું પુસ્તક છે APJ અબ્દુલ કલામ વિંગ્સ ઓફ ફાયર, જેને લખનાર છે અરુણ તિવારી. શિવાંશને ચિત્ર દોરવા ગમે છે અને સ્ટેજ ડ્રામા કરવું ખૂબ જ ગમે છે. સો શિવાંશ, તમે અહીં આવી તમારો વક્તવ્ય આપી શકો.
સુપ્રભાત. નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મારું નામ શિવાંશ ભગત. આજે હું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર વિશે કહેવા જઈ રહ્યો છું. આ માત્ર એક પુસ્તક નથી, પરંતુ સપનાઓ, મહેનત અને દેશપ્રેમની પ્રેરણાદાયક સફર છે. આ પુસ્તક મેં એના માટે પસંદ કરી છે કારણ કે તે શીખવે છે કે સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકો પણ પોતાના સંકલ્પ અને મહેનતથી દેશનો ગૌરવ બની શકે છે. એમનો જન્મ 15 ઓક્ટોબર 1931 રામેશ્વરમના એક મુસ્લિમ તામિલ પરિવારમાં થયો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ કંઈ એટલી સારી નહોતી. તેના માટે તે આખા રામેશ્વરમના આઇલેન્ડમાં ન્યૂઝપેપર વેચવા જતા. જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેમણે ગાંધીજીને ઓલ ઇન્ડિયા રેડિયો પર બોલતા સાંભળ્યા હતા કે ભારતીય લોકો પોતાનું ભારત પોતે બનાવશે. આ વાત સાંભળીને તેમના મનમાં એક વાત બેસી ગઈ હતી કે મારે પણ મારા દેશ માટે કંઈક તો કરવું છે, પરંતુ એના માટે એક હજી સારા વિદ્યાલયમાં ભણવા જવું પડે અને તેમના મા બાપ ઘણા સામાન્ય હતા, એટલે તેમને સારા વિદ્યાલયમાં ભણવા જવા માટે પૂછવાની હિંમત તેમને ન થતી હતી. પણ એક દિવસે તેમના પપ્પાએ તેમને સામેથી આવીને કહ્યું કે અબ્દુલ, મને ખબર છે કે તારે હજી સારા વિદ્યાલયમાં ભણવા જવું છે. તું પૈસાની ચિંતા નહીં કર, અમે લોકો એની વ્યવસ્થા કરી રહીશું. ત્યારબાદ અબ્દુલ કલામજીને રામનાથપુરમના સ્કોટ્સ હાઈસ્કૂલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એક દિવસે જ્યારે જલ્દીમાં હતા ત્યારે તેઓ ભૂલથી બીજી ક્લાસમાં જતા રહ્યા. ત્યાં તેમના ગણિતના સાહેબ રામકૃષ્ણ અય્યર એ ક્લાસને ભણાવતા હતા. અબ્દુલ કલામજીને જોઈને તેમનો બહુ ગુસ્સો આવ્યો અને તેમણે આખા ક્લાસના સામે અબ્દુલ કલામજીને દંડિત કર્યા. પછી થોડા મહિનાઓ પછી તેમની પરીક્ષાનો પરિણામ આવ્યો અને તમને ખબર છે તેમના સૌથી વધારે ટકા શામાં આવ્યા? ગણિતમાં. અને એ જ દિવસે તેમના ગણિતના સાહેબે સ્ટેજ પર આવીને તે દિવસે શું થયું હતું તે બધાને કહ્યું અને એમ બોલ્યા કે જેને પણ હું દંડિત કરું તે મહાન માણસ બની જાય છે. આ સાંભળીને એસેમ્બલીમાં બધા લોકો હસવા લાગ્યા અને એના પછી તેઓ અબ્દુલ કલામજી તરફ ઇશારો કરીને બોલ્યા કે આ છોકરો પોતાના વિદ્યાલય અને એના શિક્ષકોને ગૌરવ લાવશે. આ વાત સાંભળીને અબ્દુલ કલામજી દંડની વાત ભૂલી ગયા હતા. એક વખત તેમના એક શિક્ષક તેમને પક્ષીઓ કેવી રીતે ઉડે છે તે બતાવવા લઈ ગયા હતા. ત્યારથી જ અબ્દુલ કલામજીનું સપનું બન્યું કે મારે પણ આકાશમાં ઉડવું છે. ત્યાર પછી જ્યારે તેમનું સ્કોટ્સ હાઈસ્કૂલમાં ભણતર પત્યું તો તેમણે હજી આગળ ભણવાનું નક્કી કર્યું. હવે તે જમાનાની વાત કરે એટલે હજી આગળ ભણવાનું એટલે કોલેજ જવાનું. તો તેમણે સેન્ટ જોસેફ કોલેજમાં BSc કોર્સ કર્યો. એના પછી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન લેવા માટે અપ્લાય કર્યું. તેઓ સિલેક્ટ તો થઈ ગયા, પણ આટલી સારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટેની ફીસ ઘણી વધારે હતી. તેના માટે તેમની બહેને એમના દાગીના ગીરવી રાખ્યા કે અબ્દુલ કલામજી આગળ સારી રીતે ભણી શકે. MITમાં અબ્દુલ કલામજીએ એરોનોટિક્સ સિલેક્ટ કર્યું કારણ કે તેમનું સપનું આકાશમાં એરક્રાફ્ટ ઉડાવવાનું એની સાથે બનાવવાનું પણ હતું. એના પછી તેમને એક લો લેવલ અટેક એરક્રાફ્ટ બનાવવાનું પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું. તેમની સાથે બીજા 4 સાથીઓ હતા. તેમાં અબ્દુલ કલામજીનું કામ એરક્રાફ્ટની એરોડાયનામિક ડિઝાઇન બનાવવાનું હતું. એક વખત તેમના ડિઝાઇનના પ્રોફેસર શ્રીનિવાસન અબ્દુલ કલામજીનું કામ જોવા આવ્યા હતા. તેઓ એમનું કામ જોઈને ઘણા નિરાશ થયા. અબ્દુલ કલામજીએ ઘણા કારણો પણ આપ્યા, પણ પ્રોફેસર શ્રીનિવાસન ન માન્યા. છેલ્લે અબ્દુલ કલામજીએ 1 મહિનાનો સમય માંગ્યો, પણ પ્રોફેસર શ્રીનિવાસને કહ્યું કે જો આજે શુક્રવારની બપોર છે, જો મને સોમવારની સવાર સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈને ન મળે તો તારી સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવશે. અબ્દુલ કલામજી દિવસ રાત મહેનત કરીને સમય પહેલાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને સબમિટ તેમણે કર્યો. પ્રોફેસર શ્રીનિવાસને તેમની મહેનત અને કામને ખૂબ જ પ્રશંસા કરી. MIT પછી અબ્દુલ કલામજીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જોઈન કર્યું. ત્યારબાદ તેમની પાસે 2 ઓપ્શન હતા. એક બાજુ એરફોર્સ, જે એમનું સપનું પણ હતું, ને બીજી બાજુ ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન DTDP. પણ એમને બંને માટે અપ્લાય કર્યું. પહેલાં તેઓ DTDPનું ઇન્ટરવ્યૂ આપવા દિલ્હી ગયા. તેમનું ઇન્ટરવ્યૂ ખૂબ જ સારું ગયું. ત્યારબાદ તેઓ દહેરાદૂનમાં એરફોર્સના સિલેક્શન માટે ગયા. ત્યાં 25 લોકોના બેચમાંથી બસ 8 જણા જ સિલેક્ટ હતા અને અબ્દુલ કલામજી 9મા સ્થાન પર આવ્યા હતા.
આ જોઈને અબ્દુલ કલામજી ખૂબ જ નિરાશ થયા, કારણ કે તેમનું સપનું આકાશમાં એરક્રાફ્ટ ઉડાવવાનું હતું અને તે હાથમાંથી નીકળી ગયું. તેના પછી તેમણે DTDP જોઈન કર્યું. DTDP જોઈન કર્યાના થોડા સમય પછી તેમનું કામ જોઈને તેમને ઇન્કોસ્પારમાં રોકેટ એન્જિનિયર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. 1963માં ભારતનો પહેલો સાઉન્ડિંગ રોકેટ નાઇક અપેક કેરાલાના એક નાના ગામ થુમ્બાના એક ચર્ચની મદદ લઈને સુવિધા ન હોવાના કારણે તે જ ચર્ચની બિલ્ડિંગમાં તેને અસેમ્બલ કરવામાં આવ્યું હતું અને બાજુના ખેતરમાંથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે તમે વિચારતા હશો કે તે જમાનામાં ખેતરથી લોન્ચ. હવે તમે વિચારો કે તે જમાનામાં આપણા ઇન્ડિયાના સાયન્ટિસ્ટોની ડેડિકેશન કેટલી હતી કે આપણે ઇન્ડિયાને નાસાના બરાબર લાવીએ. તેના પછી થોડા વર્ષો પછી 1969માં ભારતે પોતાનું પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બનાવવાનું નક્કી કર્યું. વચ્ચે ઘણી બધી મુશ્કેલી આવી, પરંતુ 18 જુલાઈ 1980એ SLV-3નો લોન્ચ સફળતાપૂર્વક થયો. આના વચ્ચે 1975માં ઇન્કોસ્પાર એક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બની ગયું હતું, એટલે તેનું નામ બદલીને ISRO કરવામાં આવ્યું હતું. એના પછી તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો, કારણ કે 25 જાન્યુઆરીએ અબ્દુલ કલામજીને ફોન આવ્યો કે હોમ મિનિસ્ટ્રીએ જાહેરાત કરી છે કે તેમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સમાચાર સાંભળીને તેમણે સૌથી પહેલાં પોતાના માર્ગદર્શક ડૉક્ટર બ્રહ્મપ્રકાશ અને પ્રોફેસર સતીશ ધવનને મળીને તેમના આશીર્વાદ લીધા. પછી 26 જાન્યુઆરી 1981એ અબ્દુલ કલામજીને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પછી 1982માં તેમણે DRDL જોઈન કર્યું. ત્યાં જોડાઈને તેમણે ભારતના 5 અહેમ મિસાઇલ બનાવવાનું નેતૃત્વ આપ્યું. પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ આ આપણા ભારતના મિસાઇલ ઇતિહાસના 5 અહેમ ભાગો છે. ત્રિશુલ મિસાઇલનો લોન્ચ 1985માં સફળતાપૂર્વક થયો હતો અને તેના પછી તૈયારી ચાલતી હતી પૃથ્વી મિસાઇલના લોન્ચની, અને તે 25 ફેબ્રુઆરી 1988એ સફળતાપૂર્વક થયો. 20 એપ્રિલ 1989ના દિવસે જ્યારે અગ્નિ મિસાઇલના લોન્ચનો કાઉન્ટડાઉન ચાલુ થયો ત્યારે કંટ્રોલ રૂમના કોમ્પ્યુટરમાં હોલ્ડનો સિગ્નલ આવ્યો. તપાસ કરતી વખતે જાણવા મળ્યું કે મિસાઇલનું એક અહેમ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર રીતે કામ નહીં કરતું હતું. પછી 1 મે 1989એ જ્યારે લોન્ચનો કાઉન્ટડાઉન ચાલુ થયો ત્યારે કંટ્રોલ રૂમના કોમ્પ્યુટરમાં પાછો હોલ્ડનો સિગ્નલ આવ્યો. એના પછી આખા કંટ્રોલ સિસ્ટમનું રિફર્બિશમેન્ટ કરવામાં આવ્યું હતું. તેના પછી ફાઇનલ ડેટ 22 મે 1989 નક્કી કરવામાં આવી હતી. તેના આગલા દિવસે ડૉક્ટર અરુણાચલમ, જનરલ KN સિંહ અને અબ્દુલ કલામજી ત્યારના ડિફેન્સ મિનિસ્ટર KC પંત સાથે દરિયા કિનારે ચાલતા હતા. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે આવતીકાલે અગ્નિ મિસાઇલનો લોન્ચ સફળતાપૂર્વક થશે કે નહીં, પરંતુ આ પ્રશ્ન કોઈને પૂછવાની હિંમત ન થતી હતી. ત્યારે KC પંતે અબ્દુલ કલામજીને પૂછ્યું કે આવતીકાલે લોન્ચ જ્યારે સફળતાપૂર્વક થશે તો તેના ઉત્સવમાં તને શું જોઈએ? અબ્દુલ કલામજીએ તરત જવાબ ન આપ્યો. તેમણે થોડી વખત વિચાર્યું કે મને શું જોઈએ છે, કે મારી પાસે શું નથી, શું મને ખુશ કરી શકે છે. પછી તેમને જવાબ મળી ગયો. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે આપણે RCIમાં 1 લાખ વૃક્ષો વાવીએ. આ વાત સાંભળીને KC પંત ખૂબ જ ખુશ થઈ ગયા. બીજા દિવસે સવારે 7:10 અગ્નિનો સફળતાપૂર્વક લોન્ચ થયો. અગ્નિના સફળતાપૂર્વકનો લોન્ચ જોઈને આખું દેશ ઉત્સાહથી ભરાઈ ગયું હતું. એના પછી 1990માં આકાશ અને નાગ મિસાઇલના લોન્ચ પર સફળતાપૂર્વક થયા. આ ઘટના પછી અબ્દુલ કલામજીને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 1998ના લોકસભા ઇલેક્શન પત્યા ત્યારે દેશના નવા પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયીજી બન્યા. ત્યારબાદ પોખરણ 2ના બોમ્બ ટેસ્ટ પણ સફળતાપૂર્વક થયા. 10 જૂન 2002એ અબ્દુલ કલામજીને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી મેસેજ મળ્યો કે પ્રાઇમ મિનિસ્ટર તેમની સાથે અર્જન્ટ વાત કરવા માંગે છે. જ્યારે અબ્દુલ કલામજી ત્યાં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પહોંચ્યા ત્યારે પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયીજીએ અબ્દુલ કલામજીને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બનવાની પોસ્ટ ઓફર કરી. અબ્દુલ કલામજીએ થોડી વાર વિચારીને કહ્યું, હું આ જવાબદારી સ્વીકારવા તૈયાર છું. 25 જુલાઈ 2002એ અબ્દુલ કલામજી 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બન્યા. 2004 જ્યારે લોકસભાના ઇલેક્શન ચાલતા હતા ત્યારે અબ્દુલ કલામજીએ લોકોને કહ્યું કે મતદાન એ દરેક નાગરિકનો અધિકાર અને ફરજ બને છે. તમારો મતદાન દેશનો ભવિષ્ય ઘડે છે.
તેમણે લોકોને અપીલ કરી કે જે વ્યક્તિ આપણા ભારતને એક વિકસિત, સુરક્ષિત અને ગૌરવશાળી ભારત બનાવી શકે તેને જ તમે મત આપો. 2004 પછી ડૉક્ટર મનમોહન સિંહ દેશના નવા પ્રાઇમ મિનિસ્ટર બન્યા. પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા તરીકે અબ્દુલ કલામજીએ દેશના યુવાઓ માટે ઘણા બધા કાર્યો કર્યા છે. તેમણે સમગ્ર દેશમાં અનેકો લેક્ચર આપ્યા છે. તેઓ હંમેશા વિઝન 2020નું સ્વપ્ન રજૂ કરતા, જેમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ હતો. 2005માં તેઓ ભારતના પહેલા પ્રેસિડન્ટ બન્યા, જેમણે અંડર વોટર ચાલતી સબમરીનની મુલાકાત લીધી. 25 જુલાઈ 2007 તેમના પ્રેસિડન્ટ તરીકે 5 વર્ષ કાર્યકાળ પૂર્ણ થયા. તેમના સરળ સ્વભાવ અને વિદ્યાર્થી પ્રત્યે પ્રેમના કારણે સમગ્ર દેશ તેમને પીપલ્સ પ્રેસિડન્ટ તરીકે ઓળખવા લાગ્યો. પ્રેસિડન્ટના પરથી નિવૃત્ત થયા પછી પણ તેમણે પોતાનું સમગ્ર જીવન દેશના યુવાના શિક્ષણ અને માર્ગદર્શન માટે સમર્પિત કર્યું હતું. તેઓ કહેતા કે જો મને કોઈ એક ઓળખાણ પસંદ કરવી હોય તો હું શિક્ષક તરીકે ઓળખાવા માંગુ. 2012માં તેમને ફરીથી પ્રેસિડન્ટ બનાવવાની ચર્ચા ચાલી, પરંતુ 18 જૂને તેમણે કહ્યું કે જો સભ્ય સંમતિ ન હોય તો હું ઉમેદવારી નહીં કરું, તો તેમણે તેથી ઇલેક્શન ન લડ્યું. ત્યારબાદ 27 જુલાઈ 2015 તેઓ IIM શિલોંગ યુનિવર્સિટીમાં હાઉ ટુ મેક અવર પ્લેનેટ મોર લિવેબલ વિષય પર લેક્ચર આપવા ગયા. લેક્ચર દરમિયાન તેઓ અચાનક જ સ્ટેજ પર ધરી પડ્યા અને દુઃખની વાત એ છે કે તે દિવસે એ મહાન માણસે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. આ ચોપડીમાં એક લાઈન છે જે મને બહુ ગમે છે કે ડ્રીમ ઇઝ નોટ વિચ યુ સ્લીપ while sleeping, ઇટ ઇઝ સમથિંગ દેટ ડઝ નોટ લેટ યુ સ્લીપ. આનો અર્થ થાય છે કે સપના એ નથી જે તમને ઊંઘમાં જોવા મળે છે, સપના એ છે કે જે તમને ઊંઘવા નથી દેતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. વક્તાઓ આવી જાઓ ઉપર. આવી જાઓ. હા, પહેલાં તો ચારે ચાર વક્તાઓને આપણે ખૂબ તાળીઓથી અભિનંદન આપીએ. આ ચારેય બાળ વક્તાઓની પ્રસ્તુતિ એટલી સરસ હતી કે મોટા મોટા વક્તાઓ અહીંયા આવીને વાત કરે ને ત્યારે પણ એમને એક જાતનો ડર લાગતો હોય, પગ ધ્રુજતા હોય છે, પણ જે આત્મવિશ્વાસથી તમારા ચારેયોની રજૂઆત હતી તે ખૂબ જ સરાહનીય છે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે જ આગળ વધતા રહેશો. આપણે એક ટૂંકી સમરી જોઈ લઈએ. અદિતિ ગોહિલ મદ્રેસા સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરે છે. આ દીકરી આ વખતે ફર્સ્ટ ટાઈમ વેકેશન વાંચનોત્સવમાં આવી હતી અને એને એમ થયું કે હું કેમ મોડી પડી. તમને ખબર છે આપણે ત્યાં સયાજી લાઇબ્રેરીમાં દર વર્ષે 23મી એપ્રિલ શું હોય છે? કોઈને ખ્યાલ છે 23મી એપ્રિલનું મહત્ત્વ શું છે? હા, શું? હા, વેકેશન વાંચનોત્સવ. પણ એ દિવસે શું હોય છે વર્લ્ડ વાઇડ? વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે આખા વિશ્વમાં. તો તે દિવસે આપણે ત્યાં વેકેશન વાંચનોત્સવનું ઓપનિંગ થાય છે અને 5મી જૂને શું હોય છે? કોણ કહે છે? 5મી જૂન. હા, વિશ્વ પર્યાવરણ દિવસ. તો 45 દિવસ સુધી સયાજી લાઇબ્રેરીમાં વેકેશન વાંચનોત્સવ ઉજવાય છે. અલગ અલગ જાતના વર્કશોપ્સ લેવામાં આવે છે, તમારા માટેનું જ આયોજન હોય છે. અને ચાલો વાંચીએ ચાલો લાઇબ્રેરી, સહવાચન પ્રવૃત્તિ, વિશ્વકોશ સાથે 50 કલાક એવા અનેક પ્રોજેક્ટ્સ થતા હોય છે. તો અદિતિ, વિભૂતિ આ બધા જ આ વેકેશનમાં ખાસ આવતા હોય છે અને એ લોકો તમને વધારે સારી રીતે સમજાવી શકશે કે વાંચનનું મહત્ત્વ શું હોય છે. તો આજે શ્રી કૃષ્ણની પાઠશાળામાંથી એને જીવન અને ભગવદ્ ગીતા વિશે જે વાત કરી, અહીંયા ઉપસ્થિત જે પણ મોટા લોકો છે એમને પણ કદાચ ખ્યાલ આવ્યો હશે કે એક નાની બાળકી જ્યારે જીવન વિશે બોલે છે
શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને શું શિખામણ મળે છે ત્યારે એ અદ્ભુત વાતો હોય છે. એટલે કુરુક્ષેત્રને એને જ્યારે પાઠશાળા અને જીવનને પુસ્તક તરીકે અહીંયા પ્રસ્તુત કરી, તેમાં સંઘર્ષમાંથી જે શિક્ષણ મળતું હોય છે એનું મહત્ત્વ આપણને કૃષ્ણના જીવનમાંથી આપણે શું શીખીશું? અંદર વાતો કરવાની શીખીશું નહીં ને? તો અહીંયા ધ્યાન આપીએ. ઓકે, પછી તો વાતો કરવા માટે આપણી પાસે સમય છે, પણ અહીંયા એક પણ મિનિટ વેડફશો તો કંઈક સારી વાત તમે સ્કીપ કરી દેશો. કોને નુકસાન થશે? બરાબર? એટલે ધ્યાન આપો. તો મનની શાંતિ માટે સંતુલન જરૂરી છે. એમ એને જે વાત કરી એમાં પ્રશંસા અને અપમાન બંનેઓને સમતાથી તમે કેવી રીતે જોઈ શકો છો. કોઈ કે તમારા વખાણ કરે એકદમ એટલે આપણે ફૂલી જઈએ, હા હું તો કંઈક બની ગયો કે બની ગઈ, અને કોઈ આપણું અપમાન કરે તો આપણે તરત જ દુઃખમાં આવી જઈએ છીએ. પણ એ બંને પ્રસંગ કે ઘટનાની વચ્ચે તમે તમારા મનનું સંતુલન કેવી રીતે રાખી શકો છો એની ખૂબ સરસ વાત એને સમજાવી હતી. અને આ પુસ્તકમાંથી કૃષ્ણ તમારો મિત્ર અને માર્ગદર્શક તરીકે તમારી સમક્ષ રજૂ થાય છે. જ્યારે જીવનમાં તમને કોઈક વખત નિરાશા આવતી હોય ત્યારે આવા પુસ્તકોનું વાંચન તમને આગળ લઈ જવા માટે ખૂબ પ્રેરણા આપતું હોય છે. એમાંનો એક જે મેસેજ હતો તે મને ખૂબ ગમ્યો કે મનથી થાય તે વિચાર, શરીરથી થાય તે કાર્ય અને આત્માથી થાય તે કર્મ. એટલે આખો વિચારસાર એ એક પુસ્તકનો જો એક વાક્યમાં કોઈકને કહેવું હોય તો આ એક વાક્યમાં બધું જ આવી જાય છે. એની ખૂબ સરસ રજૂઆત હતી અને મને એમ થાય છે કે દરેક બાળકને કૃષ્ણ ગમતો જ હોય છે. એની બધી લીલાઓ આપણે જાણતા જ હોઈએ છીએ કે માખણ ચોર છે, ગોપીઓને પજવતો હતો, એને કાલિયા મર્દનનો કેવી રીતે વધ કર્યો હતો, કંસને કેવી રીતે માર્યો, એ બધું જ ખબર હોય છે. પણ હવે તમે જે એજમાં છો તે એજમાં હવે જીવનને અલગ દ્રષ્ટિથી કૃષ્ણના જીવનમાંથી આપણે શું શીખીને આગળ લઈ જઈ શકીએ એના માટે આવા પુસ્તકોનું વાંચન થવું જરૂરી હોય છે. શક્ય બને તો આ પુસ્તક તમે લોકો પણ વાંચજો. બીજું, રામતીર્થ ગુપ્તાએ તમે જ તમારું અજવાળું આ પુસ્તક પર, સુધામૂર્તિના પુસ્તક પર વાતો કરી. ટોટલ 27 સ્ટોરીઝ છે અને આ વર્ષે બાળ યુવા વક્તાઓનું જે સન્માન થયું તેમાં બાળ વક્તાઓને આપણે એ પુસ્તક ગિફ્ટમાં આપ્યું હતું. ખૂબ સુંદર વાર્તાઓ છે. સુધામૂર્તિ શાના માટે પ્રસિદ્ધ છે ખબર છે? એ કઈ કંપની સાથે જોડાયેલા છે ખબર છે? કોઈ સંસ્થા માટે? કોણ કહે છે? જો બરાબર સાંભળ્યું હોય તો રામતીર્થે તો એકદમ વ્યવસ્થિત એના વિશે સમજાવ્યું જ છે. જો તમારું ધ્યાન હોય તો તમને ખ્યાલ આવ્યો હશે. ઇન્ફોસિસ કંપનીનું નામ સાંભળ્યું છે? એને બધો જ ઉલ્લેખ કર્યો. નારાયણ મૂર્તિ એના સંસ્થાપક, એમના પત્ની એટલે સુધામૂર્તિ. પણ સુધામૂર્તિનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે, કેમ કે ખૂબ સમાજ સેવા કરે છે, પુસ્તકાલયો ઊભા કરે છે અને એ સમાજ સેવા કરતાં કરતાં એમને જે અનુભવો થાય છે એનું એ પુસ્તક લખીને પ્રકાશિત કરતા હોય છે. અને સોનલ મોદી કરીને અમદાવાદના એક લેખિકા છે જે એનું ભાષાંતર કરે છે, અનુવાદ કરે છે અને આપણને ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન વાંચવા માટે અવેલેબલ હોય છે. સુધામૂર્તિના બીજા અનેક પુસ્તકો છે અને દરેક પુસ્તકમાંથી દરેક વાર્તા એટલી સરળ ભાષામાં લખેલી હોય છે કે તમને વાંચવાનું ગમશે અને એમાંથી કંઈક ને કંઈક નવો સંદેશ મળતો હોય છે. એમાંથી હું માનવી છું, માનવ થવું તો ઘણું, આ વાત પર એને ભાર મૂક્યો હતો. પણ એમની દરેક વાર્તા ખૂબ સરસ છે. આ બુક મેં પણ વાંચી છે, મને ખૂબ મજા આવી છે અને ચોક્કસ તમે લોકો પણ વાંચજો. વિભૂતિ દેસાઈએ જે ધ કાઉન્ટરવિલ ઘોસ્ટ, ઓસ્કર વાઇલ્ડ પુસ્તક જેને લખ્યું છે એના વિશેની વાત કરી. નાનપણમાં છે ને આવી બધી ભૂતની વાર્તાઓ સાંભળવાની બહુ જ ગમે, વાંચવાની પણ ગમે કે નહીં? જો કેટલા બધા છોકરાઓએ આમ ડોકી ધૂણાવી અને પછી છે ને અંદરથી આમ ડર તો લાગતો હોય છે, પણ પછી પાછું એમ થાય કે હા એ તો આપણે વાંચતા છીએ, એવું કંઈ સાચું થોડું હોય, બરાબર? એવો પણ વિચાર આવે છે. પણ જેવું પલે વાત કરી કે રાતના 12 વાગે ઉઠીને પાણી પીવા જવું હોય ત્યારે પેલી ભૂતની વાર્તા યાદ આવે તો કેવી પરિસ્થિતિ થાય? ગભરાટ થાય ને. તો
તમને નીડર બનાવવા માટે પણ આવી ભૂતની વાર્તાઓ વાંચવાની જરૂર છે. તો જે ઓસ્કર વાઇલ્ડ છે એ ખૂબ મોટા ઓથર, પોએટ અને નાટ્યલેખક હતા. આઇસલેન્ડમાં એમનો જન્મ થયો હતો 1854માં, અને એમની એક નોવેલ ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે કરીને છે, તો એ પણ ખૂબ પ્રસિદ્ધ છે અને સાહિત્ય અને કલામાં એમનું ખૂબ મોટું યોગદાન છે. જ્યારે આપણે પુસ્તકો વાંચીએ ને ત્યારે એ લેખકના અન્ય પુસ્તકો વિશે, અન્ય કૃતિઓ વિશે પણ તમે વાંચી શકો છો, જાણી શકો છો. ત્યાર પછી શિવાંશે ખૂબ સરસ આજનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું છે. અબ્દુલ કલામનું સમગ્ર જીવન તમારી સમક્ષ એને રજૂ કર્યું. અબ્દુલ કલામ એવી વ્યક્તિ કે કોઈ ભારતીય કે વિદેશના વ્યક્તિને ખબર નહીં હોય એવું અશક્ય બને છે. તમે એમને એક પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ તરીકે ઓળખો છો, પણ બાળપણથી એમનું જીવન ચરિત્ર વાંચશો તો ખબર પડશે કેટલી ગરીબ પરિસ્થિતિમાં, સંઘર્ષમાં સવારે 4 વાગે ઉઠીને પેપર આપવા માટે ઘરે ઘરે જવું, અને છતાં પણ શિક્ષણને તો પ્રાયોરિટીમાં રાખવું. અને નાની નાની વાતો એમને વિંગ્સ ઓફ ફાયર આ એમના આત્મચરિત્રમાં લખી છે. વાંચશો તો તમને ખબર પડશે કે એક બાળક જ્યારે વિચાર કરે છે, સપનાઓ જોએ છે, એના માટે મહેનત કરે છે અને સાચો દેશભક્ત હોય તો એ દેશને પણ ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. દેશના વિકાસમાં આપણું કોન્ટ્રીબ્યુશન શું, આપણે શું મદદ કરી રહ્યા છીએ, તો એ જો વિચાર કરવો હોય, આપણે કમ્પ્લેન્ટ્સ બહુ કરીએ છીએ કે સરકારે આમ કરવું જોઈએ, નગરપાલિકાએ આમ કરવું જોઈએ, પણ હું શું કરું છું, એ જવાબદારી જો આપણે સ્વીકારવી હોય તો આવા જીવનચરિત્ર વાંચવાનું ખૂબ અગત્યનું હોય છે. પેલી નાની વાત હતી કે ગણિતના શિક્ષકે એને પનિશમેન્ટ આપી અને પછી શું કહ્યું, સૌથી વધારે માર્ક્સ ગણિતમાં એમના જ આવ્યા હતા કે હું જેને પનિશમેન્ટ આપું છું તે મહાન વ્યક્તિ બને છે. તમારી સાથે પણ કદાચ આવું થશે. સ્કૂલમાં હોય ને કોઈક તમને શિક્ષા કરે, તમારે વિચારવાનું કે નહીં, મારા જીવનમાં કંઈક ભલું થવાનું હશે એટલા માટે મને પનિશમેન્ટ થઈ છે, પણ જે ભૂલ થઈ છે એને રિપીટ ન કરાય એટલો એક સારો વિચાર પણ આપણે મનમાં રાખવાનો છે. ત્યાર પછી રોકેટ એન્જિનિયર બન્યા, ઇસરોમાં જોઈન થયા, પદ્મભૂષણ મળ્યું એમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, ખબર છે તમને? અત્યારે એનો ઉલ્લેખ પણ કર્યો. રામેશ્વરમમાં સામાન્ય પરિવારમાં જન્મેલું એક બાળક જ્યારે રાષ્ટ્રપતિ સુધીની સફર કરે છે ત્યારે એની પાછળ કેટલા વિચારો, સપનાઓ, એમને મદદ કરવાવાળા વ્યક્તિઓ, એમનો પરિવાર, એ બધાની વાતો આ પુસ્તકમાં છે. અને એમને જ્યારે પૂછ્યું કે અગ્નિનું પરીક્ષણ સફળ થાય તો તે વખતે તમે શું કરશો, તો કેટલા પર્યાવરણ પ્રેમી હતા કે એમને કહ્યું કે 1 લાખ વૃક્ષોનું આપણે રોપણ કરીશું. હમણાં ચોમાસું છે અને મહાનગરપાલિકા પણ આ ખૂબ મોટો પ્રોજેક્ટ કરી રહી છે, તો આપણી પણ એક ફરજ બને છે કે કમસે કમ 1 રોપ તમે રોપો અને વૃક્ષમાં થાય ત્યાર સુધી એને મોટું કરવાની જવાબદારી લઈ શકો છો. અને હાઉ ટુ મેક અવર પ્લેનેટ મોર લિવેબલ, એ લાસ્ટ લેક્ચર વખતે જ એમને હાર્ટ એટેક આવ્યો અને પછી એમાં એમનું નિધન થયું. પરંતુ એક લાઈફ કેવી હોઈ શકે છે, કેવો આદર્શ તમે લોકોની સમક્ષ મૂકી શકો છો, એવું એમનું જીવન હતું. અને એમાં પણ એમને કોઈ પૂછે કે તમને તમારી ઓળખાણ કેવી રીતે આપવી ગમશે, તો એ કાયમ કહેતા કે આજીવન શિક્ષક બનવું મને ગમશે. અને શિક્ષક બનવું સહેલું નથી હોતું એવું અહીંયા બેઠેલા શિક્ષકોને પણ ખબર છે, કેમ કે એના માટે આજીવન વિદ્યાર્થી બનીને રહેવું પડે છે. ગ્રહણ કરવાની વૃત્તિ, દરેક પ્રસંગ, ઘટના, વાંચન બધામાંથી સારું શું આપણે લઈ શકીએ, ગ્રહણ કરી શકીએ, એ વૃત્તિ તમારે, મધમાખી ખબર છે ને, દરેક ફૂલમાંથી એ સિલેક્ટ કરતી હોય કે શામાં સારો રસ છે અને એ ગ્રહણ કરીને પછી એમાંથી મધ બનતું હોય છે. તો એવી રીતે આપણી વૃત્તિ રાખવાની જરૂર હોય છે. તો 4 પુસ્તકોનું ખૂબ સરસ પ્રેઝન્ટેશન અહીંયા થયું છે. એ 4 બાળવક્તાઓને હું ફરીથી અભિનંદન આપું છું. પણ હવે પછી આપણી પાસે લગભગ 10થી 15 મિનિટનો સમય છે. ખૂબ સરસ વાતો થઈ છે, તમારા સુધી પહોંચી છે. તમે મેક્સિમમ અહીંયા ક્વેશ્ચન્સ પૂછી શકો છો.
એક વસ્તુ દર વખતે હું બાળકોને કહું છું કે કોઈ પણ પ્રશ્ન મનમાં લઈને આ હોલની બહાર નહીં જતા. એનું કારણ શું છે કે એ પછી મલ્ટિપલ ક્વેશ્ચન્સ થાય. એના કરતાં અહીંયા તમને કોઈક શંકા છે, ક્યુરિયોસિટી છે, કુતૂહલ છે, પ્રશ્ન છે, તો તમે અહીંયા જ ક્લિયર કરશો. આ બાળકો ક્યાં તો અહીંયા ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ એનો જવાબ આપવા માટેની પૂરતી કોશિશ કરશે. તો આ મંચ આપણે હવે પ્રશ્નોત્તરી અને પૂરક માહિતી માટે ખુલ્લો રાખીશું. ક્યાંથી શરૂઆત કરીએ? યસ, વેરી ગુડ. ચાલો બેટા માઇક આપજો ત્યાં પાછળ. વેરી ગુડ. આવું હોવું જોઈએ, ફટાફટ ક્વેશ્ચન્સ આવે અને બધા પૂછતા જાય. પહેલાં તારું નામ કહેજે, કોણે પ્રશ્ન છે તેનું નામ આપજે. મારું નામ કિંજલ છે. હું નવસારી હાઈસ્કૂલમાંથી આવેલી છું. મારા 2 સવાલ છે, પણ 2 વ્યક્તિઓ. મતલબ પહેલા વક્તાને એક સવાલ છે, પહેલા જે બોલવાનું એક સવાલ છે કે શ્રી કૃષ્ણે તો આ જીવન મતલબ બધાને સારા કામ જ કર્યા છે, પણ લાસ્ટમાં તો શ્રી કૃષ્ણને દુઃખ જ મળ્યું છે ને. એને બધા સારા કામ કર્યા પણ એને દુઃખ મળ્યું છે, તો એનું કારણ શું, એમ તારો પ્રશ્ન છે? ઓકે, અદિતિ માટે છે, રાઈટ? ઓકે, અને બીજો પ્રશ્ન? અને બીજો પ્રશ્ન મારા આ ભાઈનું છે, રામતીર્થને. હા, તો મતલબ કે એ કીધું કે સાચું બોલવાનું ને મતલબ સારા કામ કરવાના, સત્ય માર્ગે ચાલવાનું. તો શું કોઈએ આ વાત પર અમલ કર્યો છે જિંદગીમાં? આ મતલબ માન્યું છે જીવનમાં કે ક્યારે જૂઠ નહીં બોલ્યું ને સાચા માર્ગે ચાલ્યું? એટલે 100% પૂછે છે તો ઓકે, ફાઇન, વેરી નાઇસ ક્વેશ્ચન. પહેલાં કોણ જવાબ આપે? અદિતિ, આવી જાઓ. આવી પ્રશ્ન સમજાયો તને કે કૃષ્ણએ બધું સારું જ કર્મ કર્યું છતાં એ છેલ્લે દુઃખી કેમ થયો, એવો એનો પ્રશ્ન છે. મને પહેલા એવું પૂછવું છે કે દુઃખ એટલે તું કયા પ્રકારનું દુઃખ કહેવા માંગો છો તમે? મતલબ કે શ્રી કૃષ્ણએ તો બધાની મતલબ કે સેવા કરી, રાક્ષસોને માર્યા અને અલગ અલગ લીલાઓ કરી, પણ લાસ્ટમાં તો શ્રી કૃષ્ણને એમનો સાચો પ્રેમ પણ નિભાવ્યો અને એમને દ્વારકા હતી એ પણ ડૂબી ગઈ અને એમને શાપ પણ મળ્યો. તો મતલબ સમજ નહીં પડ્યો મને. આજકાલ મને બહુ સવાલ આ બહુ પુરાનો સવાલ છે, પણ હમણાં તમે વાત કરી મને યાદ આવ્યું. તો કે શ્રી કૃષ્ણનું જે જીવન હતું તે મીન્સ કે નારાયણનો અવતાર હતો, બરાબર? તો તે ધરતી પર કેમ આવ્યા હતા? રાક્ષસોનો અંત કરવા માટે, બરાબર? એમનું ધરતી પર એટલે જ આવ્યા હતા. મુખ્ય કારણ એમનું એ હતું કે ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે, બરાબર? એટલે એ એમનું રીઝન હતું એકદમ, બરાબર? અને દુઃખ તો કે એમને છે ને રાધાથી તો પ્રેમ ન મળ્યો, બરાબર? એમને તો રાધાજીને છે ને જ્યારે ગોલોકમાં શ્રી કૃષ્ણ અને રાધાજી હતા, જ્યારે ધરતી પર એવો જન્મ નહોતો લીધો, ત્યારે એમને શ્રાપ મળ્યો હતો રાધાજીને કોઈ ઋષિ પાસેથી, એના પાસેથી કે તું છે ને શ્રી કૃષ્ણ પાસે એક પગલું પણ આગળ ગઈ તો તને તારે શ્રી કૃષ્ણથી હંમેશા માટે દૂર થવું પડશે. કેમ છે? શ્રાપ મળ્યો તો ગોલોકનો, બરાબર? તો તે શ્રાપના કારણે રાધા અને શ્રી કૃષ્ણ છે તે પૃથ્વી પર આવ્યા હતા, બરાબર? તો તે પ્રેમની વાત કરીએ તો તે કે આ શ્રાપના કારણે રાધાજી ગોલોકમાંથી બધું શ્રી કૃષ્ણને ભૂલી ગયા હતા, એમ શ્રાપ મળ્યો હતો, એટલે પછી ધરતી પર આવ્યા, એમને બધું યાદ અપાવ્યું શ્રી કૃષ્ણ. આ 2 રીઝન થઈ ગયા. ફર્સ્ટ રીઝન કે અધર્મનો નાશ કરવાની, ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા હતા, અને જે લાસ્ટમાં શ્રાપ મળ્યો, બરાબર? એ તો હવે માતાના પ્રેમ પ્રત્યે કે ગાંધારીએ શ્રાપ આપ્યો એનાથી એને પછી રિયલાઇઝ થયું કે મારે શ્રાપ નહોતો આપવાનો, એ બધું, બરાબર? અને લાસ્ટમાં દુઃખદાયક તો કંઈ નહીં હતું, કારણ કે એ પાછા ગોલોકમાં જ ગયા ને. એમનું એક મિશન ટાઈપ હતું પૃથ્વી પર આવવા, કે મિશન શું કે ધર્મનો સ્થાપના કરવાના, અધર્મનો નાશ કરવા માટે. તો મિશન પૂરું થયું તો એમને તો જવાનું જ હતું, એટલે દુઃખદાયક તો હતું નહીં. આપણે આખું જીવન આપણે બધાને કંઈ ને કંઈ નવું શીખવામાં આપી દીધું, બરાબર? દુઃખ તો ના કહેવાય પણ એક પ્રકારનું કહેવાય. કૃષ્ણનું સમગ્ર જીવન એટલે માનવજાત માટે એક પૂરતું ઉદાહરણ છે કે સુખ દુઃખને બેલેન્સમાં કેવી રીતે રાખી શકાય.
એટલે એમનો જન્મ થયો તે કારાવાસમાં, શરૂઆત જ ત્યાંથી થઈ. ત્યાર પછી પોતાના માતા પિતાનો ત્યાગ કરીને એમને ગોકુળમાં જવું પડ્યું. નવા માતા પિતાની સાથે એમને રહ્યા. થોડાક મોટા થયા, મથુરા આવ્યા. સગા મામાનો એમને વધ કરવો પડ્યો હતો. એટલે સમગ્ર જે ઘટના છે તેની પાછળ જે લીલાઓ છે, દુઃખ તો હતું જ, પરંતુ કૃષ્ણના ચહેરા પરનું સ્મિત કોઈ દિવસ ગાયબ નથી થયું. તો આ સૌથી મોટી શિખામણ આપણને ગીતામાંથી ક્યાં તો મહાભારતમાંથી મળે છે કે તમે જ્યારે ડિટેલમાં એને વાંચશો તો દરેક એમાં ડેપ્થમાં જશો તો ખબર પડશે કે દુઃખ તો દરેકના જીવનમાં હોય છે, એમાં ભગવાન પણ નથી છૂટ્યા. પણ છતાં પોતાના કર્તવ્યમાંથી વિમુખ ન થવું અને પોતાને ક્ષમતામાં રાખીને જે સ્માઇલ રાખવું ચહેરા પર, અને એમાંથી 5000 વર્ષ પછીના ઇતિહાસમાં પણ લોકોને માર્ગદર્શક તરીકે એમનું જીવન બતાવવું, તો આ સૌથી મોટી શિખામણ આપણને એમાંથી મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. રામતીર્થને પ્રશ્ન છે કે આ બધું સાચું બોલવાનું, સારા કાર્ય કરવાના, એના પર કોઈ 100% આ માર્ગ પર ચાલી શકે કે? આપણા રાજ્યમાં જન્મેલા ગાંધીજી, તેઓ એક સત્યવાદી વ્યક્તિ હતા. તેઓએ પોતાના જીવનમાં બહુ સારા કામ કર્યા, સત્યવાદી બન્યા. તેઓએ આપણા દેશને આઝાદી આપવા માટે પોતાની જાન પણ ગુમાવી છે, અને કેટલાક સત્યવાદીઓ સાથે તેઓ મૃત્યુ પામ્યા છે. તે રીતના મેં તેના પરથી શીખું છું કે સત્ય બોલવું તે અઘરું છે, પરંતુ સત્ય બોલવું અને સત્ય બોલવું શીખવું એ સત્યવાદી છે. તને સંતોષ થયો આ જવાબથી? રાઈટ. 100% કંઈ પણ વસ્તુ કરવા માટે એવા પ્રયત્નો કરવા પડે છે. હવે દરેકથી એ શક્ય હોય જ. એ ઘટના કે પરિસ્થિતિ જે હોય છે એના સામે જોવાનો દ્રષ્ટિકોણ, એના પરિણામ શું આવશે આપણને ખબર નથી, પણ આપણે પૂરતા પ્રયત્નો તો ચોક્કસ જ કરી શકીએ. અને દરેક વ્યક્તિ જ્યારે જીવન ચરિત્રોમાંથી બોધપાઠ લે છે તે એ જ હોય છે. આજે તારા પ્રશ્ન બંને સરસ છે, આ લોકોએ પૂરતી કોશિશ પણ કરી જવાબ આપવાની, પણ ખરેખર આ જે ચાલક બળ છે, તમારા વિચારોને બહાર લાવવા માટેના આપણા પ્રયત્નો હોય છે, તે એ જ છે કે એક પ્રશ્નમાંથી જીવનને કેવી રીતે જોવાનું, જીવનને કેવી રીતે મૂલવવાનું, એના માટે કેવા વિચાર કરવાના, અને કયા સારા પુસ્તકો વાંચવાથી આપણામાં પણ પરિવર્તન આવી શકે. તો પ્રશ્ન પણ સરસ. અને બીજું કે આપણે 100% કામ કરી જ શકીએ. એનું પરિણામ શું આવશે, ઘટના કેવી રીતે બનશે, એ સામેવાળી વ્યક્તિ શું સમજશે, એ પછી છોડી દેવાનું. જે કર્મનો સિદ્ધાંત છે, બરાબર, તો એ લાઈન પર તમે જઈ શકો છો આના માટે. ઓકે, નેક્સ્ટ. યસ બેટા, બોલો. બહુ બધા પ્રશ્ન છે, ચાલો ફટાફટ લઈએ. મારે પણ બે પ્રશ્નો પૂછવા છે. એક અદિતિ માટે અને એક વિભૂતિ માટે. હું એમ પૂછું છું કે તમે જે વાત કરી શ્રી કૃષ્ણની પાઠશાળા, તેના લેખક જણાવી શકશો? તેના લેખક છે ડૉક્ટર હરીશ પારેખ. આ મારે બોલવું હતું પણ હું રહી ગયું બોલવું. અને વિભૂતિ, તમે જે વાર્તા કરી તે શું રિયલ ઘટના છે? ના. ચલો નેક્સ્ટ. હા, આ બાજુ લઈ લો. હા, એને આપજો, પછી પેલા બીજા છોકરાને આપજો. હા. મારું નામ હેમાંશુ છે. મેં સરસ્વતી જૈન મદ્રેસા રોશન હાઈસ્કૂલમાં ભણું છું. મને એક પ્રશ્ન પૂછ્યો છે અદિતિને. એ તમને શ્રી કૃષ્ણની પાઠશાળાનું પુસ્તક જ કેમ ગમ્યું? ઓકે. શ્રી કૃષ્ણની પાઠશાળા, જ્યારે હું આ બધા પુસ્તકો જોતી હતી તો મને આ બહુ યુનિક લાગ્યું કે પાઠશાળા એટલે એમાંથી કંઈ ને કંઈ શીખવાનું હોય છે, અને પાઠશાળા તો કહી પછી શ્રી કૃષ્ણ એટલે કંઈક તો અલગ હશે અને કંઈક બહુ મજા આવે એવું સરસ મજાક હશે. એટલે મને આમાં ઇન્ટરેસ્ટ પડ્યો કે એટલી સારું હશે. એટલે પછી હા, એમને આપજો. હા, તમારે પૂછવું છે? મારું નામ રત્નેશ છે. હું સરસ્વતી જૈન મદ્રેસામાં ભણું છું. મારો પ્રશ્ન અદિતિ છે. બીજા પણ વક્તાઓ છે હા પ્રશ્ન પૂછવા માટે. હા, તમે કીધું
કંઈ નહીં, હસવા જેવી વાત નથી, એ પ્રશ્ન તૈયાર કરીને પૂછે છે. હા, તમે કીધું કે કોઈ આપણી પ્રશંસા કરે તો ઈગો અહંકાર ના રાખવો જોઈએ. કેમ ના રાખવો જોઈએ? કારણ કે જ્યારે આપણે કોઈ પ્રશંસા કરે કે ત્યારે આપણને અહંકાર થાય કે હા મારી પ્રશંસા કરી. જ્યારે આપણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરીએ તો આપણને કોઈ કહે કે તે બહુ સારું કર્યું, તે આમ એટલે વખાણ કરે આપણે, બરાબર? તો પછી ત્યાંથી આપણી સિદ્ધિ અટકી જાય છે ઘણી વાર. ત્યારે આપણને આમ સંતોષ થઈ જાય કે હા મેં સારું કરી લીધું, મેં અચીવ કરી લીધું, ત્યારથી આપણી સિદ્ધિ અટકી જાય છે. જ્યારે આપણે વિચારીએ કે નહીં હજી મારે બાકી છે, હજી ઘણું બધું શીખવાનું બાકી છે, તો આપણી સિદ્ધિ અટકતી નથી. એટલે આપણને અહંકાર નહીં આવવું જોઈએ. એટલે આપણે એવું પણ જોવું જોઈએ કે કોઈની પ્રશંસા કરો, ખુશામત નહીં કરો. ખ્યાલ આવ્યો? સરસ એને વાત કરી કે પ્રશંસા અને ખુશામતમાં પણ ફરક છે. ખુશામત એટલે તમે ખોટું પણ એમાં કહી શકો છો, ક્યાં તો પહેલા વ્યક્તિને વધારે સારું લાગે એના માટે બેટા બીજાને પણ ચાન્સ આપો, તું પછી પૂછજે. હા, આ બાજુ તે પૂછ્યું છે, જેને નથી પૂછવું એવા લોકો આ પાછળ છે, એમને આપજો. અને એમાં પણ બેલેન્સ રહેવાનું શીખવાડ્યું છે કે કોઈ પ્રશંસા કરે કે અપમાન કરે છતાં પણ મગજમાં નથી જવા દેવાનું. હા, નમસ્તે, મારું નામ પ્રીતિકા છે. હમ મેં છે ને અખિલ મહિલા સ્કૂલથી આવેલી છું. હમ મને છે ને એક પ્રશ્ન છે, કર્મ મોટો કે ધર્મ મોટો? કોના માટે પ્રશ્ન છે? અદિતિ માટે? પેલા ભાઈ માટે. રામતીર્થ માટે. કર્મ મોટું છે કે ધર્મ મોટો છે? આપી શકાશે જવાબ? ઓકે, કર્મને જ ધર્મ બનાવી દઈએ તો જવાબ મળી જશે. તમે જે પણ કર્મ કરો છો તે એટલો બધો સાચો, કોઈને દુઃખી ન કરે અને એમાંથી પોતાને આનંદ મળે તો એ ધર્મ થઈ ગયો તમારો. ઓકે, વેલકમ. ચાલો નેક્સ્ટ. હા, ત્યાં પાછળ આપજો નિકિતાબેન. હા, તને પણ આપીએ. પેલી છોકરી પાછળ છે એને આપો ને. શું પ્રશ્ન છે? ઓકે, મનની એકાગ્રતા કેવી રીતે જાળવવી? મનની એકાગ્રતા કેવી રીતે જાળવવી? તો આપણે મનને એકદમ શાંત રાખવું જોઈએ. આપણે કોઈ એક વસ્તુ ફોકસ કરતા હોય તો એના પર જ ફોકસ કરવું. કે આપણે ઘણી વાર તો મન બહુ ભટકતું હોય કે આપણે ભટકાય ત્યારે આપણે બીજી વસ્તુ પર ધ્યાન જતું હોય. તો એ રીતે નહીં, પણ એકાગ્રતાથી એક જ વસ્તુ પર ફોકસ કરીએ તો મનની એકાગ્રતા જાળવી. મારો બીજો એક પ્રશ્ન છે, વિભૂતિ. આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? આ પુસ્તકનો તેણે જે કરી છે પુસ્તક, તેનો મુખ્ય હેતુ શું છે? આ પુસ્તકનો લેખકનો હેતુ શું હશે એમ? ઓકે, આ એક અલગ વાર્તા છે. આપણને બધી પુસ્તકોમાં પેલી વાર્તામાં એમ કહેવામાં આવે છે કે ભૂત બધા લોકોને પીવડાવે છે, પરંતુ આમાં લોકો ભૂતને પીવડાવે છે. ઓકે. આ બાજુ કોઈ, હા આ બાજુ આપજો. મોટેથી બોલ બેટા, સંભળાશે. હા, મારું નામ શૌર્ય છે. હું મદ્રેસા હાઈસ્કૂલમાંથી આવ્યો છું. તો કર્મ છે શું? કર્મ છે શું? ઓકે, કોના માટે પ્રશ્ન છે? અદિતિ. ઓકે, જો અહીંયા ઉપસ્થિત જેટલા વડીલો છે તમે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે તેનું પણ ધ્યાન રાખજો. હા, તો આપણું કોઈ પણ કામ છે તે કર્મ વિના થતું જ નથી. આપણે કોઈ પણ કામ કરીએ તે કર્મ જ કહેવાય છે, બરાબર? તો મેં કીધું તેમ કે આપણે શરીરથી કરીએ તે કામ, મનથી કરીએ તે કાર્ય અને આત્માથી કરીએ તે કર્મ. તો આપણે કોઈ પણ કામ કરીએ એમાં એ આપણું કર્મ જ હોય છે. કર્મ વિના કોઈ કાર્ય થતું જ નથી. આ જ કર્મ. કર્મ એટલે પૂર્ણ વિચારથી આપણે જે કરીએ છીએ એને કર્મ કહેવાય. જે કાર્ય કરીએ છીએ પણ એની પાછળનો હેતુ આપણને ખબર છે, એના પરિણામ શું આવશે આપણને ખબર છે, તો એ કાર્ય કર્મમાં ફેરવાઈ જાય છે. ઓકે, સરસ પ્રશ્ન છે બેટા. જેને નથી પૂછ્યા, આજે મને બહુ જ આનંદ થાય છે કે આટલા બધા પ્રશ્ન આવે છે, તે નથી પૂછ્યું ને? હા, આને આપજો ને.
મારું નામ પુષ્પાકર નમ્યા છે. હું મદ્રેસા હાઈસ્કૂલમાં ભણું છું. મને અતિથિને પ્રશ્ન છે કે દુનિયામાં આટલું બધું ટેકનોલોજી વધી ગયું છે તો મનને કેવી રીતે શાંત રાખવું? ઓકે. ટેકનોલોજી ખૂબ વધી છે તો આવી પરિસ્થિતિમાં મનને કેવી રીતે શાંત રાખવું? આપણે જે ટેકનોલોજી મોબાઈલ કોમ્પ્યુટર એ બધું છે બરાબર એના સદુપયોગ પણ છે અને એનો આપણે ખોટો યુઝ પણ છે કે આપણે ભણતા હોઈએ ત્યારે આપણે ડિસ્ટર્બ થઈ શકીએ એનાથી એ રીતના યુઝ પણ છે અને એના સદુપયોગ પણ છે કે આપણે ગૂગલ છે એમાંથી ઘણું બધું શીખવા મળે છે. શીખવા મળે means કે આપણે જાણી શકીએ છીએ બરાબર એના સદુપયોગ પણ છે તો આપણે એનું મિસયુઝ નહીં કરવું જોઈએ અને એનું બરાબર યુઝ કરવું જોઈએ કે આપણે એના પર ધ્યાન નહીં ભટકાવીએ આપણે કામ પૂરતું જ વાપરીએ બધા ધ્યાન આપજો, જવાબ તરફ ધ્યાન આપજો. કામ પૂરતું જ વાપરવું જોઈએ એનો મિસયુઝ નહીં કરીએ means કે આપણે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરતા હોય ટાઈમ આપણો વેસ્ટ કરતા હોય એ રીતે નહીં કરવું જોઈએ અને પુસ્તકો પર મારી ખ્યાલથી વધારે ધ્યાન આપવું જોઈએ કારણ કે મને ટેકનોલોજી કરતાં પુસ્તકો વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે. મન અશાંત ક્યારે થાય છે પહેલાં એ વિચાર કરો. આપણે કોઈ ખોટું કાર્ય કર્યું હોય તો મન અશાંત થાય છે. સપોઝ તમે અત્યારે વિદ્યાર્થી છો, પરીક્ષા નજીક આવી છે અને પેપર માટે અભ્યાસ કરવાનું પુસ્તકમાંથી વાંચવાનું બાકી છે, નોટબુક વાંચવાની બાકી છે અને આવા ટાઈમે તમે કંઈક સિરીઝ જોવા બેઠા ટીવી પર ક્યાં તો મોબાઈલમાં કંઈક જોવા બેઠા અને સમયનું ભાન નથી રહ્યું અને પછી જે ટેન્શન થાય છે ને એનાથી મન અશાંત થાય છે. બરાબર? એટલે મન અશાંત ન થાય, શાંત રહે એના માટેના પ્રયત્ન કરો તો ઓટોમેટિક તમારું મન ફોકસ થઈ જાય. ઓકે, ચાલો. જેને નથી પૂછવું પાછળ તે પૂછો. હા, મારું નામ આમિના છે. હું નવસારી હાઈસ્કૂલમાંથી આવું છું. હમ. મારા બે પ્રશ્ન છે, એક ત્રીજા વક્તાને અને એક ચોથા વક્તાને. વિભૂતિ માટે ક્વેશ્ચન છે, સર સાયમન અને વર્જિનિયા વચ્ચે તમારા અંદાજે મૃત્યુના બગીચામાં શું થયું હશે? ઓકે. અને બીજો પ્રશ્ન? ચોથા વક્તાને છે. હા. અબ્દુલ કલામજીએ કહ્યું કે 1 લાખ વૃક્ષો મતલબ વાવીશું, તો તું એમની જગ્યા હોય તો તમે શું કરો? બહુ સરસ. ઓકે, ચલો પહેલાં વિભૂતિ જવાબ આપશે. મારા મેં બુક વાંચી તેનાથી મને એમ લાગે છે કે તેણે મૃત્યુના દૂત પાસે સર સાહેબને મુક્તિ માટે માફી પ્રાર્થના કરી હશે. તેથી તે હંમેશા સારી અને દયાળુ રહી હશે તો મૃત્યુના દૂતે તેના પર દયા કરી હશે અને સર સાહેબને માફી મળી ગઈ હશે. જો હું એમની જગ્યાએ હતા તો મેં પહેલાં જ કહ્યું કે તેમના જે વિચારો હતા એ શું મને ખુશ કરી શકે છે, શું મારી પાસે નથી, તો મને જે ખુશ કરી શકે કે જે પર્યાવરણ આપણું બચે તો હું પણ જ કરું. ચાલો, લાસ્ટ બે ક્વેશ્ચન. હા, હવે આપણો સમય થઈ ગયો છે. આજે મારે અટકાવવા પડે છે, બાકી મને પણ નથી ગમતું કે પ્રશ્ન કરતા લોકોને હું અટકાવું. કોને નથી પૂછો પ્રશ્ન બેટા? આ 2 જણાને આપજો. છોકરાઓમાંથી પણ છે? હા હા, સારું, તો એક લઈ લે. મારું નામ ગોવિયા મીનાક્ષી મોસીભાઈ છે. હું નવસારી હાઈસ્કૂલમાંથી આવું છું. મારો પ્રશ્ન વિભૂતિને છે કે તમને આ ભૂતવાળી સ્ટોરીની બુક કેમ ગમી? આ જ બુક કેમ ગમી? ભૂતવાળી. ઓકે. મારા ખ્યાલથી જ્યારે ભૂતની વાત આવે છે ત્યારે બધા જ લોકો એના પર ખૂબ જ ધ્યાન આપે છે અને ભૂતની વાર્તા કરવામાં મજા પણ બહુ આવે છે. એની કહેવાની સ્ટાઇલ પણ સરસ હતી ને જ્યારે વાર્તા કરતી હતી ને ત્યારે બધા બાળકો આમ બેઠેલા હતા. હવે શું થશે, હવે શું થશે, મજા આવી ને બધાને, એટલા માટે એને આ બુક સિલેક્ટ કરી. હવે બાળકોમાં આ બાજુ કોણ બાકી છે? હા, લઈ લો ને ફટાફટ એક એક પ્રશ્ન. હા, હવે 2 નથી પૂછવાના. ચાલો. મારું નામ ભાવેશ છે. છોટા વ્યક્તિથી મારે સવાલ પૂછવો છે. એનું જે મિસાઇલ બનાવેલું હતું તે ખેતરમાંથી જ કેમ બનાવેલું? કારણ કે ત્યારે સુવિધા બહુ વધારે ન હતી. હમણાં તો આપણી પાસે બહુ બધી ટેકનોલોજી છે, પણ ત્યારે આપણી પાસે સુવિધા નથી. તેના જે બધા પેલોડ આવે તે બળદગાડા પર લઈ ગયા હતા, એટલે પછી ત્યારે ખેતરથી એને લોન્ચ કરવામાં આવ્યો હતો. તે વખતે ટેકનોલોજી પ્રાઇમરી કન્ડિશનમાં હતી
એટલા માટે આ પ્રયત્નો હતા. હવે તો લોન્ચ કરવાનું તમે જોતા જ હશો, ટીવી પર પણ જોતા હોય, રાઈટ? ચાલો નેક્સ્ટ. હા, પાછળ પેલો છોકરો છે એને આપજો ને. મારું નામ યશ છે. હું અખિલેશ મહિલામાંથી આવું છું. મારો પ્રશ્ન મને મળે છે કે તમે સાયન્ટિસ્ટ કેમ બનો છો? કારણ શું છે? કેમ સાયન્ટિસ્ટ બનવું છે તને? કદાચ તમે લોકો હશો પણ 2019માં પિક્ચર આવ્યું હતું, કદાચ તમે નામ સાંભળ્યું હોય, મિશન મંગળ. તો તેમાં મને સાયન્સ વિશે ઘણું બધું જાણવા મળ્યું હતું. એટલે ત્યારથી જ મારું રોકેટ સાયન્સમાં ઘણું બધું ઇન્ટરેસ્ટ વધ્યું. એટલે મને સાયન્ટિસ્ટ બનવું છે કે હું પણ મારા દેશ માટે કંઈ કરી શકું, તેને નાસાના બરાબરીમાં લાવી શકું, કાં તો એના કરતાં ઉપર લઈ જઈ શકું. વેરી ગુડ. ચાલો લાસ્ટ એક ક્વેશ્ચન લેવો છે. કોણ? હા, આને આપજો છેલ્લે. મારો પ્રશ્ન પેલા નવસારી હાઈસ્કૂલ વાળાનો છે કે આ ભૂતિયા સ્ટોરીના લેખક કોણ હતા? ઓસ્કર વાઇલ્ડ. 2 વખત ઉલ્લેખ આવી ગયો બેટા. અને બીજો પ્રશ્ન છે ઉભરે હજુ એક પ્રશ્ન છે, એક જ પ્રશ્ન પૂછવાનો છે. પાછળ એક દીકરીએ હમણાં હાથ ઊંચો કર્યો. હા, એને આપી દો આ લાસ્ટ ક્વેશ્ચન, ઓકે? પછી આપણે સમય પૂરો થાય છે. અચ્છા, એટલે આપણા માટે અબ્દુલ કલામ પ્રેરણા સ્થાન છે, પણ અબ્દુલ કલામને કોણ રોલ મોડેલ હતા? તેમના એક રામેશ્વરમના શિક્ષક હતા જેમનું નામ શિવા સુબ્રમણ્યમ અય્યર હતું. હવે મેં મેન્શન કર્યું જેવી રીતે કે તેમના પક્ષી કેવી રીતે ઉડે છે તે બહુ સરસ રીતે તમને સમજાવ્યું હતું. એટલે તેમનાથી જ તમને ઇન્સ્પિરેશન લીધી કે મારે પણ આ મારા દેશ માટે કંઈ કરવું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ. એક વખત તમારા બધા માટે તાળીઓ. ખૂબ સરસ. આજના ચારેય પુસ્તકો ખૂબ સરસ હતા, રજૂઆત પણ સરસ રહી. તમે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યું. એટલે ખાસ અહીંયા ઉપસ્થિત જેટલા પણ આજે છોકરાઓ છે, હોલ મસ્ત ભરાયેલો છે, તો તમે વાંચતા રહેજો. એવું નથી કે વાર્તાલાપ પૂરતા આવ્યા, 4 પુસ્તકો વિશે સાંભળ્યું અને હોલની બહાર ગયા ને આપણે ભૂલી ગયા છીએ. આ 25,000 પુસ્તકો તમારી રાહ જોઈએ છે. અને તમને એક બીજી વાત કહું, ખાનગીમાં સાંભળવી છે તમારા, કંઈક મજાની વાત છે. અહીંયા ખાલી પુસ્તકો નથી, અહીંયા ગેમ્સ પણ છે. અને કેટલી ગેમ્સ છે કોઈ ગેસ કરશે? 250 જેટલી ગેમ્સ છે. આપણા ઘરમાં હોય આટલી બધી? એક જણ રમી શકે? તો આ 250 ગેમ્સ દર રવિવારે સવારે 10 થી 12 આવીને તમે રમી શકો છો. અને સાથે સાથે પુસ્તકો વાંચવાના તો ખરા જ છે કે નહીં મજા? એટલે પહેલાં તો તમે લોકો બધા મેમ્બર બની જાઓ. મેમ્બર બનશો એટલે ગેમ્સ પણ રમવા મળશે, પુસ્તકો પણ વાંચવા મળશે, અને એના કેટલા બધા ફાયદા છે તે તો તમે બધા જાણો જ છો. તો આજે જે પ્રશ્ન અને ઉત્તરો આપવામાં આવ્યા છે એમાંથી શ્રેષ્ઠ પ્રશ્નનું સિલેક્શન કરવાનું છે. તો એ જાય છે કિંજલને, જેને 2 પ્રશ્ન કર્યા હતા કે કૃષ્ણએ સારું કાર્ય કર્યું પણ એ દુઃખી કેમ રહ્યા, અને સાચું બોલવું, સારા કાર્ય કરવું, એ બધું ખરેખર આપણે કરી શકીએ, પામી શકીએ. તો શ્રેષ્ઠ પ્રશ્નોનો એના ભાગે જાય છે આ પુરસ્કાર. અને શ્રેષ્ઠ જવાબમાં શિવાંશ બહુ સરસ જવાબ આપ્યા કે દેશ માટે કંઈક કરવું છે એટલા માટે સાયન્ટિસ્ટ બનવું છે. અને એક સાચા પુસ્તકમાંથી પ્રેરણા કેવી રીતે મેળવવાની એનું ઉત્તમ ઉદાહરણ આ છે કે એને સાયન્ટિસ્ટ બનવું ગમે છે, પણ યોગ્ય વ્યક્તિનું જીવન ચરિત્ર વાંચીને એ ગુણો આત્મસાત કરીને પોતાના લાઈફનું ગોલ કંઈક નક્કી કરવું એ એના વિચારોમાંથી દેખાય છે. તો એ બંને માટે આપણે તાળીઓથી વધાવીએ. તમારા નામ પછી લખાવી જજો. અને આજના 4 બાળ વક્તાઓને લાઇબ્રેરી તરફથી આપણે પુરસ્કાર આપતા હોઈએ છીએ. અને ઓફકોર્સ એ બુક્સ જ હોય છે. તો સૌથી પહેલાં રામતીર્થ,
અને આ વખતે એક નવું કંઈક ગિફ્ટ મળે છે. અહીંયા જે વાર્તાલાપ આપે ને એમને એક ફૂટબોલ અમારા એક ડોનરે આપ્યા છે. તો એ બધા ફિઝિકલ એક્સરસાઇઝ પણ થવી જોઈએ એટલે એ બધાને ફૂટબોલ પણ આપવામાં આવશે. રામતીર્થ. વિભૂતિ. અદિતિ. શિવાંશ. અને પલ. આજનું સંચાલન પલે ખૂબ સરસ કર્યું, તો એનો પણ આપણે પુરસ્કારથી સન્માન કરીએ. ઘણી વખત છે ને એક દિવસ એવો ઉગે છે કે રજૂઆત કરનારને તો સંતોષ થાય જ, પણ આજે મને ખૂબ આનંદ થયો છે કે એટલા બધા પ્રશ્ન તમારામાંથી આવ્યા છે અને ખૂબ સરસ એની ક્વોલિટી પણ અહીંયા બેઠેલા બધાને ખ્યાલ આવશે કે એક થોટ પ્રોવોકિંગ પ્રોસેસ એ લોકોની ચાલુ થઈ ગઈ છે, બ્રેન સ્ટોર્મિંગ શરૂ થઈ છે. એટલે પુસ્તકોની અસર શું હોઈ શકે છે એ પણ આપણને ખ્યાલ આવે છે. તો સૌને ખૂબ ખૂબ અભિનંદન. આવતા રહેજો, વાંચતા રહેજો, રમતા રહેજો અને ખૂબ ખૂબ સારા બાળક તો છો જ, પણ મોટા થઈને સારા માણસ પણ બનજો. શુભ દિવસ. થેન્ક યુ.